બટ એક ક્લિક હતું કે ભાઈ આફ્ટર બીબીએ મારા માસ્ટર મારે ત્યાં કરવું છે, રાઈટ? તો સાયકલમાંથી સીધી પ્લેનની સફર મારે ડ્યુ ટુ વિઝ્યુલાઇઝેશન થઈ ગયેલું. માતા પિતા માટે અને યુથ માટે આવી જ્યારે માઇન્ડસેટમાં જ્યારે તકરાર થાય છે ત્યારે તમારી પાસેથી હું શું એવું માર્ગદર્શન મેળવી શકું કે જે હું એ લોકો સુધી પહોંચાડી શકું? અને બીજી વસ્તુ કે આપણને ભરોસો છે તો ક્યારેય માંગવાની જરૂર નથી પડતી. બરાબર. ભગવાન પાસે માંગવાની જરૂર પડતી નથી, કારણ કે એને ખબર જ છે કે તારે શું જોઈએ છે. તો આવનારા વર્ષોની અંદર હું તમને એમ પૂછું એઝ અ બિઝનેસમેન તમે છો કે ઓપોર્ચ્યુનિટીઝ કેટલી છે માર્કેટની અંદર? આજનું જે યુથ જે આગળ બિઝનેસ તરફ વધી રહ્યું છે એમની માટે માર્કેટમાં ઓપોર્ચ્યુનિટીઝ છે ખરા? મોરારી બાપુની કથામાં એક વખત મેં બહુ સમય પહેલાં સાંભળેલું, તો એ મને એક સેન્ટેન્સ મેં ક્લિક કરેલું કે ભાઈ જો આપણું ધાર્યું થાય છે તો હરિકૃપા, જો આપણું ધાર્યું નથી થતું તો હરિચ્છા. તમે CR7 જેવી આવી ગ્લોબલ બ્રાન્ડ એને ઇન્ડિયામાં કેવી રીતે લાવી શક્યા અને તમને એનો ડીલરશિપ સંભાળવાનો કેવી રીતે આમ ચાન્સ મળ્યો? ત્યાં આપણે કેવું છે કે મેજોરિટી જે ઇન્ટરનેશનલ બ્રાન્ડ્સ છે ઇઝ ડોમિનેટેડ બાય આદિત્ય બિરલા ઓર રિલાયન્સ. એ કેવી રીતે તમે પણ ગ્લોબલી કોમ્પીટ કરી શકો છો? આજના કોઈ જો યુથ બિઝનેસ શરૂ કરે છે તો એ પણ આવી રીતે ગ્લોબલી એક્સપેન્ડ કરી શકે છે. બિઝનેસમેન એ જ છે કે જે કમ્પ્લેન્ટ નહીં, જે સોલ્યુશન ફાઇન્ડ કરે. આ ડિગ્રી અને સ્કિલ એની માટે કેટલી ઇમ્પોર્ટન્ટ છે? ઘણા ખરા લોકો એવું કહેતા હોય છે કે ભાઈ આપણી પાસે સ્કિલ છે ને તો ડિગ્રીની શું જરૂર છે, અને ઘણા ખરા એજ્યુકેશનના દમ પર બહુ આગળ વધી જાય છે. પૈસા મીન્સ આપણે આપણી પાસે રૂપિયા હોય તો કોઈ પણ બ્રાન્ડને લાવી શકીએ અથવા તો આપણે એક્સપોર્ટ કરી શકીએ, તો આજના જમાનામાં આજના સમયમાં એ રોંગ છે. બુક્સ, મેન્ટર અને નેટવર્કિંગ આ ત્રણેયની જો પ્રાયોરિટી સેટ કરવી હોય તમારા મતે કે કેટલું ઇમ્પોર્ટન્ટ છે અને એની કઈ કઈ પ્રાયોરિટી પહેલો હોવી જોઈએ? રિંગ રોડ એની બધે બાઇક ચડાવીને બધે બેસીએ છીએ, પાટા મારીએ છીએ, તો એમાંથી મને નથી લાગતું કે આપણું પોઝિટિવ લર્નિંગ થતું હોય, બરાબર હોય તે, પણ આપણને પર્સનલી આપણને થવું જોઈએ કે હું આ વસ્તુ ખોટી કરી રહ્યો છું, બરાબર? તમને ગમે એટલો સ્ટ્રેસ હોય, સો એડિક્શન ઇઝ નોટ સોલ્યુશન, બરાબર? એટલે પર્પઝ ઓફ લાઈફ, વિઝન અને ગોલ, બરાબર? આ ત્રણ વસ્તુ ક્લિયર હોવા જોઈએ લાઈફમાં, કે જે આજે જ નક્કી કરવા જોઈએ આપણે. નમસ્કાર મિત્રો, હું વિવેક બોગરા, ઇન્સ્પિરેશનલ કોચ એન્ડ યુથ મોટિવેશનલ સ્પીકર. સ્વાગત કરું છું આજના આપના પોડકાસ્ટની ઉપર. મિત્રો, આજનો જે એપિસોડ છે એ માત્ર એપિસોડ કે કોઈ પોડકાસ્ટ નથી. આજનો એપિસોડ એ આપણા માટે એક યાત્રા બનવાનો છે, એક માર્ગદર્શનની, એક જાગૃતિની. મિત્રો, આજના એપિસોડની અંદર તમે બિઝનેસ કરો છો, તમે બિઝનેસની અંદર જવા માંગો છો, અથવા તો તમે માત્ર સ્ટુડન્ટ છો, આપ સૌની માટે આજનો એપિસોડ એટલો જ ઇમ્પોર્ટન્ટ થવાનો છે. કારણ કે આજના પોડકાસ્ટની અંદર આપણે વાત કરવાના છીએ યુથ, માઇન્ડસેટ અને બિઝનેસ રિયાલિટી અને બિઝનેસ ડેવલપમેન્ટ વિશે. મિત્રો, આપણી વચ્ચે જે આજના ગેસ્ટ ઉપસ્થિત છે એમનું નામ છે હર્ષભાઈ ભાલાળા. મિત્રો, એમની સ્ટોરીની હું તમને થોડીક વાત કરું તો એમની સ્ટોરી ક્યાંક ને ક્યાંક આપણને સૌને રિલેટ કરે એવી જ છે. એમણે પણ એવા જ પ્રોબ્લેમ, એવા જ સ્ટ્રગલ્સ ફેસ કરેલા છે કે જે આપણે નોર્મલી આપણી લાઈફમાં કરતા હોઈએ છીએ. પરંતુ એ સ્ટ્રગલની અંદર, એ પ્રોબ્લેમની અંદર સ્ટક થઈ જવાને બદલે, ત્યાં અટવાઈ જવાને બદલે એમણે પોતાના માઇન્ડસેટ, પોતાના વિચારસરણીને થ્રુ ત્યાંથી આગળ વધ્યા છે. અને ખૂબ જ સરસ એવો એમણે બિઝનેસ સેટઅપ કરેલા છે, ખૂબ જ સરસ એવી એમણે પોતાના કરિયરની અંદર ગ્રોથ કરેલી છે. મિત્રો, નોર્મલી કેવું થતું હોય છે કે જ્યારે આપણે વિદેશ ભણવા માટે જતા હોય છે, સ્ટડીઝ માટે જતા હોય છે, ત્યારે આપણા સૌનું માઇન્ડસેટ કંઈક એવું જ હોય છે કે આપણે ત્યાં જ ભણીએ અને ત્યાં જ સેટલ થઈ જઈએ. પરંતુ હર્ષભાઈની કંઈક થિયરી એવી છે, હર્ષભાઈનું માઇન્ડસેટ કંઈક એવું હતું કે પોતાના દેશ માટે કેમ કંઈક ન કરું, એટલે પોતાની લંડનની બિઝનેસ સ્ટડીઝ પતાવીને ફરીથી એ ઇન્ડિયા પરત આવે છે અને પોતાના અલગ અલગ બિઝનેસીસ અહીંયા જ ડેવલપ કરે છે, લોકલી લઈને ગ્લોબલ ગ્રોથ કરે છે. મિત્રો, આજે એમના બિઝનેસ વિશે જાણવાનું છે, કેવી રીતે આપણે બિઝનેસ કરી શકીએ, કેવી રીતે આપણે લોકલ ટુ ગ્લોબલ એક્સપોઝર મેળવી શકીએ, કેવી રીતે આપણા જે કહી શકાય ને કે ટ્રેડિશનલ બિઝનેસ છે એને મોડર્ન વિઝન સાથે કેવી રીતે રન કરી શકીએ, અને એની સિવાય ઘણી બધી વાતો આજના પોડકાસ્ટની અંદર આપણે કરવાની છે. તો ચાલો અને આપણે હર્ષભાઈનું સ્વાગત કરીએ. કેમ છો હર્ષભાઈ? બસ ફાઇન, નમસ્કાર. સૌથી પહેલા તો આપને હું હેપી બર્થડે કહેવા માંગુ છું, જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. થેન્ક યુ સો મચ. હર્ષભાઈ, આજની આપણે જ્યારે વાત શરૂ કરવા જવી છે, જ્યારે આપણો પોડકાસ્ટ આપણે શરૂ કરવા જવો છે, એ પહેલાં હું એ પૂછવા માંગુ છું કે તમારો આજે બર્થડે છે, તો તમે નોર્મલી તમારા બર્થડે પર શું એવું સારો સંકલ્પ કરતા હો છો, શું એવું રિચ્યુઅલ તમે ફોલો કરતા હો છો? એકચ્યુઅલી આપણે નવા વર્ષના દિવસે અથવા તો બર્થડે હોય ત્યારે કંઈક રિઝોલ્યુશન્સ આપણે નવા બનાવતા હોઈએ છીએ, બટ હું નોર્મલ ફ્લો સાથે ચાલું છું, એટલે એવું કંઈ નથી. બટ એક હું માનું છું કે બર્થડેને આપણે જસ્ટ લાઈક માતા પિતાએ શીખવાડ્યું હોય, એટલે કે જન્મદિવસે કંઈક આપણે એક તો મંદિરે દર્શન કરવા અને બીજું કે કંઈક દાન કરવું. તો હું એમાં ડોનેશનમાં જે મારાથી સમજણ ચાલુ થઈ ત્યારથી બ્લડ ડોનેટને વધારે મહત્ત્વ આપું છું. સો રાઈટ ટીલ મિસ એવરી બર્થડે ઓલમોસ્ટ મિસ આઉટસાઇડ ટ્રાવેલિંગ ના હોય અથવા તો કંઈક કારણસર ના હોય, અવેલેબલ ના હોય તો અલગ વાત છે. બાકી નોર્મલી મિસ આઈ ડોન્ટ મિસ એવરી બ્લડ ડોનેશન. સો ટીલ નાઉ મિસ 35 વખતથી વધારે વખત મેં બ્લડ ડોનેટ કરેલું છે, અને અત્યારે પણ બ્લડ ડોનેટ કરીને પછી જ આપણે મળ્યા છીએ. બહુ જ સરસ, બહુ જ સરસ. એક જે આ તમારી ભાવના છે એને પણ હું ખૂબ જ સારી રીતે બિરદાવું છું. અને હવે જ્યારે આપણે પોડકાસ્ટ શરૂ કરવા જઈએ છીએ
ત્યારે હું તમને એક બીજી વસ્તુ તમને જણાવી દેવા માંગુ છું કે આજના પોડકાસ્ટની અંદર જે કંઈ પણ ક્વેશ્ચનરી સેટ કરેલી છે, જે કંઈ પણ મેં લિસ્ટ ઓફ ક્વેશ્ચન્સ બનાવેલા છે, એમાંથી કદાચ એક પણ ક્વેશ્ચન મારી મરજીના નહીં હોય. ફાઇન. એવું શું કામ? એ એટલા માટે કારણ કે આજના જે પ્રશ્નો જે છે ને એ મારો ખાલી અવાજ છે, બાકી એની પાછળના જે શબ્દો છે ને યુથની પ્રોબ્લેમ્સના છે. કારણ કે એઝ અ તમે જ્યારે બિઝનેસ કરો છો, ત્યારે તમે જે કરિયર ગ્રોથની અંદર તમે અત્યારે કામ કરો છો, ત્યારે તમે જોઈ શકો છો કે કેવા કેવા યુથને જે પ્રશ્નો જે છે, ક્વેશ્ચન્સ જે છે, અથવા તો કોઈ પણ એવા સ્ટ્રગલ જે છે ફેસ કરવા પડતા હોય છે. અને એ સમયે જો એમને રાઈટ ટાઈમે રાઈટ ડાયરેક્શન ના મળે તો કદાચ એ બહુ જ મોટું ફેલિયર એમને મળતું હોય છે. પણ એ ફેલિયર ના મળે, એ ત્યાંથી આગળ વધી શકે, પ્રોબ્લેમને સારી રીતે સોલ્વ કરી શકે, એના માટે એને જે પ્રશ્નો ઉદ્ભવતા હોય છે એ મેં મારી રીતે મારી સમજ પ્રમાણે અહીંયા એક લિસ્ટ બનાવેલી છે કે કેવા કેવા પ્રશ્નો હોઈ શકે છે કે જેનીથી અમે સોલ્વ કરીને એનું માર્ગદર્શન મેળવીને ત્યાંથી આગળ વધી શકીએ. તો રેડી છો હર્ષભાઈ? યસ, હું શ્યોર પ્રયત્ન કરીશ કે મારા અનુભવના આધારે હું તમને જે કે બેસ્ટ જવાબ આપી શકું. તો હવે આપણે જ્યારે પહેલા ક્વેશ્ચનથી આગળ વધવું છે તો તમારી સ્ટોરીથી આગળ વધીએ. કારણ કે સક્સેસ જે છે એ સક્સેસ મેળવતા પહેલાં એમાંથી એક પાર્ટમાંથી આપણે નીકળવું પડે છે, એ છે સ્ટ્રગલ. તો તમારી લાઈફમાં પણ ઘણા સ્ટ્રગલ હશે, પ્રોબ્લેમ્સ છે. એઝ અ તમે જે જર્ની અત્યારે ચાલુ રાખેલી છે તો એની અંદર ઘણા બધા પ્રોબ્લેમ્સ તમે પણ ફેસ કરેલા હશે. તો હું તમને એ પૂછવા માંગુ છું કે તમારી સ્ટોરી શું હતી નાનપણથી લઈને અત્યાર સુધી? તમે ઓલરેડી બિઝનેસ બેકગ્રાઉન્ડથી આવો છો કે ઝીરોથી સ્ટાર્ટ કરેલું છે? ફર્સ્ટ ઓફ ઓલ જે લાઈન એડ કરું છું એ છે કે સ્ટ્રગલ જે છે બધા લોકો નેગેટિવ લેતા હોય છે, બટ આઈ એમ વેરી ફોર્ચ્યુનેટ ટુ માય પેરેન્ટ્સ એન્ડ ગોડફાધર, રાઈટ. ભગવાનનો હું આભારી છું કે મને સ્ટ્રગલ શરૂઆતમાં જ આપી દીધી છે. એટલે નાની ઉંમરથી મેચ્યોર થઈ ગયેલા છીએ. સો જસ્ટ ફ્લેશબેકમાં જવું તો આપણે મારો જન્મ 22/2/86, રાઈટ, અને ગામડે સૌરાષ્ટ્રમાં થયેલો. પછી સમહાવ શું કે અમુક કારણોસર માઇગ્રેશન્સ થયું. ફર્સ્ટ ઓફ ઓલ અમદાવાદ હતા, પછી ત્યાંથી સાવરકુંડલા, પછી સુરત. સો એક ફિગર એવો છે કે 12th સુધીમાં મેં 8 સ્કૂલમાં સ્ટડી કર્યું છે. એટલે એ એટલા માટે મેન્શન કરું છું કે 3 સ્કૂલ અમદાવાદમાં સ્ટડી કર્યું મેં, સાવરકુંડલામાં 3 સ્કૂલમાં સ્ટડી કર્યું, અને પ્લસ પછી સુરતમાં 2 સ્કૂલમાં મેં સ્ટડી કર્યું. ત્યારે 12 ધોરણ સુધી ક્લિયર થયું. એટલે લોકો ઘણા 1 થી 2 સ્કૂલમાં આખું થ્રુ આઉટ એજ્યુકેશન્સ હાયર સેકન્ડરી સુધી પાસ કરતા હોય છે, ત્યારે મારે 8 સ્કૂલમાંથી પાસ થવું પડ્યું છે. સો યુ કેન બિલીવ ઇન અનકમ્ફર્ટ ઝોન, કે એક માંડ ફ્રેન્ડ સેટઅપ થયા હોય, ટીચર સેટ થયા હોય, ત્યાં પાછું બદલવાનું થાય. સો પહેલેથી એ એક હેબિટ પડી ગઈ. એનાથી શું થયું કે રિયાલિટી, જે સ્ટ્રગલ્સ, જે પ્રેક્ટિકાલિટી છે એ મારામાં ઇનબિલ્ટ થતી ગઈ. સ્ટાર્ટિંગમાં નર્વસ પણ થતો, નાસીપાસ થતો, ટોર્ચરિંગ થતું, બધું થતું. અને ઇવન એજ્યુકેશનમાં પણ એવું થતું કે એના લીધે હું સ્કોરિંગ ના કરી શકતો. સો ટિલ 9th મારો રેકોર્ડ પણ એવો છે કે ગ્રેડિંગમાં જ પાસ થતો, પ્રમોશનથી. ઓકે. ક્યારેય સારા પર્સન્ટેજ નથી આવ્યા, 50 અબવ નથી આવ્યા, જસ્ટ ડ્યુ ટુ ઓલ ધીસ રીઝન્સ, કે માઇગ્રેશન્સને કારણે અને સ્ટ્રગલને કારણે. એટલે એનાથી એક નવું માઇન્ડસેટ જે અત્યારે આફ્ટર લાસ્ટ 10 યર્સમાં કે 20 યર્સમાં મને જે અનુભવ કે જે પોઝિટિવલી ઇમ્પ્લિમેન્ટ થયો છે એ છે કે પહેલાં ડિસ્કમ્ફર્ટ મળી ગયું, એનાથી માણસોને ઓળખતા શીખ્યા આપણે. પછી લોકો સાથે કેમ કનેક્ટિવિટી વધારવી, રિલેશન્સ કેમ બિલ્ડઅપ કરવા, અને સ્ટ્રગલમાં કઈ રીતે આપણે ફેસ થઈને બહાર નીકળવું, એ પહેલેથી મેચ્યોરિટી એક આવી ગઈ. સો આફ્ટર 12th ફેમિલી બેકગ્રાઉન્ડમાં કહીએ તો અમે 3 ભાઈ બહેન, હું મોટો, અને મારા ફાધર છે હીરા ઘસતા, એઝ પર એક રેગ્યુલર મિડલ ક્લાસ આપણે સૌરાષ્ટ્રીયન ફેમિલી. સો એમનો એકદમ લિમિટેડ સેલરીમાં ઘર ચલાવવાનું થતું. બટ ફોર્ચ્યુનેટલી મારા જે ફેમિલી બેકગ્રાઉન્ડ છે કે પછી મારા રિલેટિવ્સ છે, ખાસ કરીને મારા મામા ને એ લોકો, તો એ સાઈડથી સપોર્ટથી, ફાઇનાન્શિયલ સપોર્ટથી પણ થ્રુ આઉટ મને એજ્યુકેશનમાં બધે હેલ્પ મળી. અને 12th પછી થોડો હું સમજતો થયો અને ખબર પડી કે ભાઈ ફાઇનાન્શિયલની તો જરૂર પડતી હોય છે, ઇકોનોમિક હેલ્પની જરૂર પડતી હોય છે. એટલે 12th પાસ કર્યા પછી મેં ત્યારે કોમ્પ્યુટર ક્લાસનું બહુ નવી શરૂઆત હતી. ઓલમોસ્ટ લાઈક ઇન 1999, યા. તો ત્યારે પછી કોમ્પ્યુટર ક્લાસને શીખ્યો, અને જસ્ટ 1 મહિના પછી એમાં અપડેટ થઈ ગયો, અને મને કહેવામાં આવ્યું કે તમે કોચિંગ કરાવી શકો. સો હું પણ કોચિંગ કરાવતો હતો, અને ત્યાંથી મારી ફર્સ્ટ ઇન્કમની જનરેશન ચાલુ થઈ. અને આઈ ફીલ પ્રાઉડ દેટ આફ્ટર 12th મારે ફાધર પર ડિપેન્ડન્ટ નથી રહેવું પડ્યું. અને ઇવન તો મારી જે ફીસ છે, મેં 12th પછી BBA જોઈન કરેલું હતું, BBSA ઇન્સ્ટિટ્યૂટ અમરોલી કોલેજ. સો આઈ પ્રાઉડ સ્ટુડન્ટ ઓફ દેટ ઇન્સ્ટિટ્યૂટ એઝ વેલ. તો મારી ફી અને પ્લસ મારા ભાઈ બહેનની ફી પણ 12th પછીથી કમ્પ્લીટ મેં જવાબદારી મેં નિભાવેલી, જસ્ટ કોમ્પ્યુટર અને અધર કોચિંગ કરાવીને, હોમ બેચીસ ને એવું બધું. સો ઓકે, જસ્ટ લિટલ બિટ ફ્લેશબેક. 9 સુધી મેં ઓવર ગ્રેડિંગમાં પાસ કરેલું છે,
બરાબર. પણ આફ્ટર 9th મીન્સ એવું સડનલી કિક થયું જસ્ટ ઇન માય ટ્યુશન ક્લાસ કે જો હું આવો નવો ડમ્બ રહીશ, હમ. ઠોઠ રહીશ, તો મારી કેરિયર ફિનિશ છે. મારી પપ્પાની પાછળ હીરા ઘસવાના છે, બરાબર. રાઈટ. બટ વોટ આઈ કેન ડુ કે તો પછી એક્સ્ટ્રા મહેનત ચાલુ કરી, રીડિંગ ચાલુ કર્યું, અને મારા ફ્રેન્ડ્સ પણ સારા હતા, સપોર્ટિવ હતા, ટીચર્સ સપોર્ટિવ હતા, અને ફેમિલી ઓલવેઝ સપોર્ટિવ હતું, બરાબર. ફાધર ભલે ઇન્કમ ઓછી હતી, ફેમિલીમાં ઇન્કમ ઓછી હતી, છતાં એ લોકોનું ઇન્ટેન્શન એ જ હતું કે તમને ભણાવવા છે એની હાવ, અને મને બેકઅપ સપોર્ટ પણ સારો હતો. તો 10th પછી મીન્સ જ્યારે રિયલાઇઝેશન થયું પછી 10thમાં 75+ આવેલા, સો મારા માટે બહુ સારા હતા. અને ધેન ગ્રેજ્યુઅલી મીન્સ 12thમાં સારા હતા. પછી બીબીએમાં ફર્સ્ટ સેમેસ્ટરમાં સીધા ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં જવાનું થાય એટલે ફર્સ્ટ સેમેસ્ટરમાં વધારે સ્ટ્રગલ થઈ હતી. બટ આફ્ટર ફર્સ્ટ સેમેસ્ટર મીન્સ અગેન આઈ વોઝ ટોપ રેન્કિંગ ઇન ટોપ 3 થ્રુ આઉટ ઓલ સેમેસ્ટર્સ. સો બીબીએ ફિનિશ કર્યું, અને બીબીએ પછી એક વાત એ છે કે બીબીએ સુધી હું સાયકલ જ ચલાવતો, મારી પાસે બાઇક પણ નહોતી. સાયકલ સુધી મેં સાયકલ ચલાવીને બીબીએ ગ્રેજ્યુએશન પૂરું કર્યું. બટ એક જે વિઝ્યુલાઇઝેશનનો જે પાવર છે, Yeah. તો આમાં હું એડ કરવા માગીશ કે રીડિંગ, વાંચન જે ઇમ્પોર્ટન્ટ જેટલું છે ને એનાથી વધારે કોઈ હેબિટ ઇમ્પોર્ટન્ટ નથી મારા Yeah. ખ્યાલ પ્રમાણે, કે જે મારા પર્સનલ અનુભવ છે. નાના હતા ત્યારે ચંપક, સફારી, મેગેઝિન્સ ચાલુ કરીને એક સ્ટોરીઝથી પછી શરૂ કરેલું હતું ને ત્યાંથી એક હેબિટ આપણાની અંદર યસ, બિલ્ડ થઈ છે. અને ગ્રેજ્યુઅલી મીન્સ આપણે સારા સારા જે આપણા મહાનુભાવો હતા એને મીન્સ ઓટોબાયોગ્રાફી, એમાં ખાસ કરીને મને હું સ્વામી વિવેકાનંદ અને સરદાર પટેલ મારા મીન્સ એમનો હું આદર્શ માનું છું. સો એમના મીન્સ ઓટોબાયોગ્રાફીના બધા પુસ્તકો મોસ્ટલી મેં વાંચન કરેલા. અને પ્લસ ડૉક્ટર અબ્દુલ કલામ સાહેબ, તો એનું પણ બુક હતી વિંગ્સ ઓફ ફાયર. એનું એક જે સેન્ટેન્સ છે એ મેં ગોખેલું નથી પણ મારે એ હાર્ટમાં બેસી ગયેલું છે કે વી આર ઓલ બોર્ન વિથ ડિવાઇન ફાયર ઇન અસ, કે આપણે બધા એક ઉર્જા સાથે જન્મેલા છીએ, નોટ લિમિટેડ કે કોઈ સ્પેસિફિક અમુક લોકો જન્મેલા છે એવું નથી કીધું. વી ઓલ આર બોર્ન વિથ ડિવાઇન ફાયર ઇન અસ. અવર એફર્ટ શુડ બી ટુ ગીવ વિંગ્સ ટુ ધીસ ફાયર એન્ડ ફિલ ધ વર્લ્ડ વિથ ધ ગ્લો ઓફ ઇટ્સ ગુડનેસ. એટલે આપણે એક ઉર્જા સાથે જન્મેલા છીએ, એ ઉર્જાને ખાલી આપણે આપણા પ્રયત્નોથી એક પાંખો આપવાની છે કે જેથી આપણે સમગ્ર દુનિયામાં આપણે ફેલી શકીએ. સો એનાથી ક્લિક થયું કે ભાઈ જે બધામાં જે પાવર છે, પોટેન્શિયલ છે, એ મારામાં પણ છે. સો આઈ હેવ ટુ જસ્ટ ફાઇન્ડ આઉટ એન્ડ એનરીચ ઇટ, રાઈટ. પછી બુક્સ અમુક જે હતી ધ સિક્રેટ ને બીજી અલગ અલગ બુક થઈ, પછી પ્રેરણાનું ઝરણું. તો આ બધી બુકોથી મને એક વિઝ્યુલાઇઝેશનનું, મેનિફેસ્ટેશનનું, પછી મેડિટેશનનું એ બધું થોડું નોલેજ મળ્યું. અને એના કારણે વિઝ્યુલાઇઝેશન મારું એવું હતું કે મારે એક બહાર જવાનું એક એગ્રેસિવ મારા માઇન્ડમાં હતું કે ફોરેન જવું જ છે. ભલે એના માટે મારી પાસે કોઈ પાવર પોટેન્શિયલ નહોતું, નો ફાઇનાન્શિયલ, નો એની કેપેબિલિટીઝ, નો એની લાઈક અબ્રોડ સપોર્ટ. બટ એક ક્લિક હતું કે ભાઈ આફ્ટર બીબીએ મારે માસ્ટર મારે ત્યાં કરવું છે, રાઈટ. તો સાયકલમાંથી સીધી પ્લેનની સફર મારે ડ્યુ ટુ વિઝ્યુલાઇઝેશન થઈ ગયેલું, એટલે એના માટે બધી બેકઅપ સપોર્ટ બધો મળી ગયેલો. સો લંડન પછી મેં માસ્ટર કર્યું, લંડન મેટ્રોપોલિટન યુનિવર્સિટીમાંથી માસ્ટર કર્યું મેં. અને આફ્ટર દેટ મીન્સ 2 years મેં સારી નાનાથી માંડીને સારામાં સારી બ્રિટિશ પીપલ સાથે જોબ પણ કરી. અને એ દરમિયાન અમે મીન્સ અહીંના અમે કોલેજ ફ્રેન્ડ્સ 6-7 ફ્રેન્ડ્સ સાથે હતા. તો આફ્ટર 3-4 years સડનલી અમને એવું થયું કે આ મશીનરી લાઈફમાં કે અહીંયા આપણે ફ્યુચર વધારવા કરતાં આપણા દેશમાં પોટેન્શિયલ બહુ સારું છે, અને વી હેવ ઓલ સપોર્ટ, ફેમિલી પણ છે, બરાબર, અને બિઝનેસ ગ્રોથ પણ બહુ સારો થાય છે એ સમયે જે આપણે ગ્રોવિંગ હતું એ પ્રમાણે. તો મેં 6-7 ફ્રેન્ડે વિલિંગલી વી ઓલ કમ બેક. પાછા ઇન્ડિયા, હા, સિટીઝનશીપ એક્સેપ્ટ કરવાને બદલે અમે સીધા બધા ઇન્ડિયા શિફ્ટ થઈ પાછા ગયા, પોતાના દેશ પરત પોતાના ફર્યા. દેશ પરત ફરી ગયા. પછી જે અમે ધારેલું હતું કે અહીંયા આવીને ડેફિનેટલી અમે યુકે સારી જોબ કરતા, સારો પગાર કરતા, મહિનાનો 35,000 તો ખાલી ટેક્સ ભરતા હતા, 35,000 તો ખાલી ટેક્સ ભરતા. તો અહીંયા તો ઓફકોર્સ અમને સારી જોબ મળશે એવો ઓવર કોન્ફિડન્સ હતો. યા. બટ પછી અહીંયા આવીને ખ્યાલ આવ્યો કે 2-3 મહિના પાસ કર્યા પછી કે ધીસ ઇઝ નોટ રિયાલિટી, બરાબર, કે જોબ માગીએ છીએ તો 10,000થી ચાલુ થાય છે. યા. નથિંગ વેલ્યુ અબાઉટ બીબી ઓર એમબીએ. યસ. અને જે આપણો જે ટ્રેન્ડ હોય કે સ્ટાર્ટિંગ જોબ પહેલાં ચાલુ થાય, તો અમે બધું સ્ટ્રગલ કરી પછી થોડુંક એમાં ઇન્ટ્રોસ્પેક્શન કર્યું કે ભાઈ જોબમાં પણ મીન્સ આપણે ડાયમંડ ટેક્સટાઇલમાં કે બીજી જે મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી તેમાં તો નહીં ચાલીએ, કે જે 3-4 વર્ષમાં અમે જે ત્યાં મહેનત કે જે કે આપણે લાઈફમાં જીવ્યા હોય સફિસ્ટિકેટેડ લાઈફમાં, તો અહીંયા થોડું ટફ પડે. તો આપણી સ્કિલ શું છે કે થોડુંક ઓકે ઇંગ્લિશ થોડું ઓકે છે, અને બીજી વસ્તુ કે કાઉન્સેલિંગમાં કે એમાં ચાલીએ. સો મારા ખાસ મિત્ર હતા એક કે જેનું અહીંયા સારું મીન્સ કોચિંગ ને પ્લસ એજ્યુકેશન
કન્સલ્ટન્સીનું કામ હતું. તો એને મેં અપ્રોચ કર્યો કે ભાઈ મારે આગળ બિઝનેસ જ કરવાનો છે, બટ ઇફ યુ વિશ સો આઈ કેન ડુ જોબ ઇન યોર ઇન્સ્ટિટ્યૂટ, બરાબર, જોબ કરું અને તમે જે તમને પોસાય મને સેલરી આપજો, બટ ફોર લર્નિંગ આઈ વોન્ટ ટુ ડુ જોબ. તો એમણે મને હાર્ટલી એક્સેપ્ટ કર્યો અને 6-8 મહિના વર્ષ મેં ત્યાં જોબ કરી. અને પછી વેન આઈ વોઝ કોન્ફિડન્ટ, તો મેં પહેલાં મારું એજ્યુકેશન વિઝા અને આઈએલટીએસ કોચિંગનું ને બધી એનાથી મેં શરૂઆત કરેલી 2011માં. સો દેન આફ્ટર મીન્સ આફ્ટર 3-4 years પછી થોડુંક નેક્સ્ટ સ્ટેપ લેવાની જરૂર લાગી મને. એટલે એજ્યુકેશન ફિલ્ડ છોડીને થોડું બીજા ફ્રેન્ડ સપોર્ટથી અને એક્સપિરિયન્સના આધારે લેઝર ટેકનોલોજીમાં, જે ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં લેઝર ટેકનોલોજી છે કે જે આખું ગ્રોવિંગ હતું, તો એમાં મેં જમ્પ લાવ્યું. સો જસ્ટ વિથ વેરી નોમિનલ ઇન્વેસ્ટમેન્ટ, બરાબર, એમાં મેં જમ્પ લાવ્યું અને પછી મેં આગળ એક આખી એમાં કરિયર ચાલુ કરી લેઝર ટેકનોલોજીમાં. સો ઇન દેટ કરિયર મીન્સ આઈ હેવ જસ્ટ મીન્સ 12 to 13 years એક્સપિરિયન્સ. અને જોલિન લેઝર ટેક પ્રાઇવેટ લિમિટેડ કરીને વેલ નોન બ્રાન્ડ આપણે ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં છે કે જ્વેલરી બ્રાન્ડ. નહીં, લેઝર ટેકનોલોજી, ઓકે. કે જેમાં અમે જે લેઝર મશીનરીના જે ડાયમંડ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસમાં જે ટેકનોલોજીમાં ઓલ મશીનરી એન્ડ પાર્ટ્સ જે યુઝ થાય છે એનું અમે ઇમ્પોર્ટ, ટ્રેડિંગ અને સર્વિસનું કામ કરીએ છીએ. ઓકે. એન્ડ from last 2 years means we have started another startup means Jolin Jewels. એમાં અમે ઓનલી લેબ ગ્રોન અને રિયલ ડાયમંડની જ્વેલરીનું મેન્યુફેક્ચરિંગ અને એક્સપોર્ટનું કરીએ છીએ. સો નોટ ફોર ડોમિનેટ what is ડોમેસ્ટિક માર્કેટ, બટ ફોર ઇન્ટરનેશનલ માર્કેટ. ઓકે. And just recently means after 2.5 years effort, અમે એક ઇન્ટરનેશનલ બ્રાન્ડ ક્રેક કરી છે જસ્ટ ફોર પેન ઇન્ડિયા, which is CR7 ક્રિસ્ટિયાનો રોનાલ્ડો Okay. બ્રાન્ડ છે. યસ. સો ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની જે અંડરવેર નાઇટવેરની જે બ્રાન્ડ છે એની અમે 2-3 yearsના ફોલોઅપ પછી મીન્સ અમને ઓફિશિયલ કોન્ટ્રાક્ટ પેન ઇન્ડિયા માટે મળેલો છે. ઓકે. સો દેટ્સ અ ગુડ ઓપોર્ચ્યુનિટી ફોર અસ એન્ડ વી આર વર્કિંગ ઓન ઇટ. સો એક તો બહુ જ કહી શકાય ને કે બહુ જ આપણા ગુજરાતી તરીકે ગર્વ લઈ શકે એવી બાબત તો એ છે જે તમે અત્યારે કીધી કે જે ધ ગોટ પ્લેયર, ગ્રેટેસ્ટ ઓફ ધ ઓલ ટાઈમ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, એમની જે પર્સનલ બ્રાન્ડ છે CR7, એની ઇન્ડિયાની ઓફિશિયલ ડીલરશિપ જો આપણું કોઈ ગુજરાતી સંભાળતું હોય અને એ પણ આપણા જ સુરત શહેરની અંદર, તો બહુ જ પ્રાઉડની વાત આપણા માટે કહી શકાય. તો તમારી જે અત્યારે સ્ટોરી અત્યારે મેં જે સાંભળી બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે કે સતત તમે ફરતા જ રહ્યા છો અને સતત તમે એ જ ટ્રાય કરી છે કે હું મારું ક્યાંક ને ક્યાંક બેસ્ટ આપું. અને છેલ્લે જ્યારે તમે બિઝનેસની અંદર જમ્પ લાવ્યા, આઈ થિંક તમે ત્યારે કીધું કે 15-16 વર્ષથી તમે બિઝનેસની અંદર સાથે સંકળાયેલા છો અને અલગ અલગ 2-3 બિઝનેસ વિશે તમે અત્યારે વાત કરી. તો મારું અત્યારે એક નેક્સ્ટ ક્વેશ્ચન એ છે કે બિઝનેસ બાબતે, સ્ટાર્ટઅપ્સ બાબતે તમારો જે આટલું બધો અનુભવ પછી તમારો જે માઇન્ડસેટ જે ઘડાયું છે શું છે, કેવું માઇન્ડસેટ હોવું જોઈએ બિઝનેસ સ્ટાર્ટઅપ્સ માટે? ક્વેશ્ચન બહુ ફાઇન છે અને જસ્ટ હું વાત કરું તો એઝ અ યુથ તરીકે, કોલેજ સ્ટુડન્ટ યુથ તરીકે એ ફીલ કરું ને તો ઘણી વખત કેવું થતું હોય કે અત્યારે બહુ બધા નવા આઈડિયાઝ થાય છે. લાઈફ ઇઝ સો ફાસ્ટ, Yeah. બરાબર, અને ડ્યુ ટુ સોશિયલ મીડિયા વી આર રિયલી ક્લોઝ કનેક્ટેડ ટુ ધ વર્લ્ડ. તો આપણે મીન્સ ડેઇલી આપણે એ ચર્ચામાં હોય છે કે બહાર શું ચાલે છે, ક્યાં શું ચાલે છે બધું. સો નવો પ્રોડક્ટનો આઈડિયા કે નવો કોન્સેપ્ટનો આઈડિયા છે ને બહુ સફળ થયા કરતા હોય છે, રાઈટ, યુથના માઇન્ડમાં. તો એમાં સ્ટાર્ટઅપ માટે હું એક જ સજેસ્ટ કરીશ અથવા તો જે હું અનુભવું છું એ પ્રમાણે કે જે ફ્લોમાં ચાલે છે એ પ્રોડક્ટ કે તમે સર્વિસ લાવીએ તો સક્સેસ રેશિયો વધારે થાય. ઘણી વખત કેવું થતું કે આપણે ચાઇના વિઝિટ કરીએ, ઘણા અત્યારે મોસ્ટલી લોકો કેન્ટન ફેર વિઝિટ કરતા હોય છે, Yeah. બધા અલગ એક્ઝિબિશન અટેન્ડ કરતા હોય છે. તો ત્યાં કેવું છે વેલ એડવાન્સ્ડ બધું ટેકનોલોજી જોવા મળે છે તે ઇન્ડસ્ટ્રીમાં, બરાબર, બહુ બધું એડવાન્સ જોવા મળે. તો એવું થાય કે ભાઈ આપણે ઇન્ડિયામાં નથી તો આપણે સીધું અપ્લાય કરીએ, બરાબર. પણ એ પ્રમાણે પાછું આપણું એનું માર્કેટ ના હોય, માઇન્ડસેટ ના હોય અને થોડું હજી એડવાન્સ પડતું હોય તો પણ ઘણી વખત ફેલિયર થાય અને યુથ એમાં નિરાશ થતું હોય છે કે ભાઈ આપણે મસ્ત વસ્તુ લાવેલા પણ ત્યાં આટલું ઇન્વેસ્ટમેન્ટ કર્યું પણ રિઝલ્ટ ના મળ્યું. તો સ્ટાર્ટઅપના કોન્સેપ્ટમાં મારું જસ્ટ કહેવાનું એવું છે કે રિસર્ચ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બધા મોટિવેટર, સ્પીકર ને બધા કાઉન્સલર તો ઇન્ફોર્મ કરતા હોય છે કે સ્ટાર્ટઅપમાં આટલું ધ્યાન રાખવું જોઈએ. બટ એનાથી પહેલાં હું એવું પર્સનલી માનું છું કે આપણી પર્સનાલિટીને, એટીટ્યુડને પહેલાં ડેવલપ કરવો પડે. ઓકે. રાઈટ, બિફોર ટુ ડુ બિઝનેસ વી મસ્ટ ફીલ અવર સેલ્ફ એઝ અ બિઝનેસમેન Yeah. કે એન્ટરપ્રેન્યોર, બરાબર. તો એના માટે શું જોઈએ કે એના માટે જે બેઝિક સ્કિલ કે જે હેબિટ્સ છે એ પહેલાં ડેવલપ કરવી પડે, બરાબર. હું ડેઇલી બાઇક પર ચડાવીને રાતે બેસતો હોય, મોડે સુધી મજા કરતો હોય, આ છે તે છે ને અચાનક મીન્સ કાલે બિઝનેસ કરવો છે એવી રીતે નથી થતું. ફર્સ્ટ આઈ હેવ ટુ સેટ ધ માઇન્ડ રાઈટ અકોર્ડિંગલી એઝ અ બિગ એન્ટરપ્રેન્યોર, બિગ બિઝનેસમેન. Okay. તો એમાં શું છે કે આપણી જે હેબિટ્સ છે, નાની નાની હેબિટ્સ, એને ડેવલપ કરવી પડશે, રાઈટ. એન્ડ મેં એક બુક વાંચેલી એટોમિક હેબિટ્સ, Yeah. જેમ્સ ક્લિયરની એટોમિક હેબિટ્સ, બહુ સારી બુક છે.
તો એ કેવું છે કે આપણે એક બહુ મોટા ચેન્જીસ નથી કરવાના લાઈફમાં, પણ નાની નાની જે હેબિટ હોય એ અપડેટ કરવાની છે. તો ઇન્ડસ્ટ્રીયલ મીન્સ મારી સાઈડથી કહું કે મેં જે હેબિટ ફોલો કરી હોય, અથવા તો ટૂંકમાં હું કહેવા માગું તો એક તો રીડિંગ, વાંચન ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હેબિટ. બરાબર, તમારે બિઝનેસમેન બનવું છે, કંઈક સ્ટાર્ટઅપ કરવું છે, તો પહેલું કામ એ કરો, તમે વાંચન ચાલુ કરો. બરાબર, કે જે મીન્સ સારી સારી બુક્સ હોય, બરાબર, કે જેમાં તમને ઇન્સ્પાયર થતું હોય, તમને જે રિલેટેડ સબ્જેક્ટ્સમાં ઇન્ટરેસ્ટ હોય, તો રીડિંગ ચાલુ કરો, કે ડેઇલી હેબિટમાં અડધી કલાક રીડિંગ કરીએ. બરાબર, અને સેકન્ડ ઇમ્પોર્ટન્ટ એ છે કે સૂર્યોદય પહેલાં ઉઠી જવાનું. બિઝનેસમેનની આ ફર્સ્ટ કન્ડિશન છે ઓકે. કે જસ્ટ વેક અપ બિફોર સનરાઈઝ. Yeah. બરાબર, કે જે આપણે શું કહે શાસ્ત્રમાં પણ કીધેલું છે. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું. હા, બ્રહ્મ મુહૂર્તમાં. ભલે બ્રહ્મ મુહૂર્તમાં આપણે નહીં ઉઠી શકીએ, કારણ કે 11-12 વાગે સુવાનું થતું હોય Yeah. એઝ પર ધ પ્રેક્ટિકલ લાઈફ, બટ 6-7 વાગે કે વોટ એવર પણ ઉઠીએ, કારણ કે એ આખો ઓરા અલગ છે, એમાં તમારો માઇન્ડસેટ અલગ થાય, અને આખો પોઝિટિવ ડે માટે તમને એક અપ્રોચ થાય. તો વાંચન, જે આ વહેલા ઉઠવું, બરાબર, પછી નેટવર્ક તમે કેવું બિલ્ડઅપ કરો છો એની મેજર હેબિટ પડે છે, તમને ઇફેક્ટ પડે છે તમારા ફેમિલીમાં, પર્સનાલિટીમાં, એટીટ્યુડમાં અને બિઝનેસમાં. અને પછી તમે સ્ટાર્ટઅપનો, બિઝનેસનો કોન્સેપ્ટ કંઈ પણ વિચારી શકાય. ઓકે, બહુ જ સરસ. અને હવે નેક્સ્ટ એક પ્રશ્ન જે છે કે જે દરેક ઘરની અંદર જોવા મળતો જ હોય છે, એઝ આપણે અત્યારે તમે જે જીવન જીવી રહ્યા છો અને તમારી જે સ્ટોરીઝની વાત કરી એની અંદર તમે કીધું કે તમારા ફેમિલીનો, તમારા મામા બાજુથી બહુ જ સપોર્ટ હતો, સારો સપોર્ટ હતો. પણ ઘણી જગ્યાએ યુથ જે છે એવા પ્રોબ્લેમ્સ ફેસ કરતા હોય છે કે એમના માતા પિતાની એમની પાસે એક્સપેક્ટેશન્સ એવી હોય છે કે ખૂબ જ સારું ભણે, ખૂબ જ સારી રીતે જોબ ક્રેક કરે અને સારી રીતે સેટલ થઈ જાય. પરંતુ જ્યારે દીકરા અને દીકરીની ઈચ્છાની વાત કરીએ, અને આજનું પણ જે યુવાનું ઉકળતું લોહી આપણે જેને કહી શકીએ, Yes. એની ઈચ્છા કંઈક એવી હોય છે કે હું મારું કંઈક પોતાનું કરું, કંઈક નવું કરું, અથવા તો પોતાનું કંઈક સ્ટાર્ટઅપ અથવા તો વેન્ચર ખોલું હું. પરંતુ ત્યાં જ જે વિચારોની જે તકરાર જે છે એ થતી હોય છે. તો તમારી પાસે હું ખાલી એટલું જ જાણવા માંગુ છું કે માતા પિતા માટે અને યુથ માટે આવી જ્યારે માઇન્ડસેટમાં જ્યારે તકરાર થાય છે, ત્યારે તમારી પાસેથી હું શું એવું માર્ગદર્શન મેળવી શકું કે જે હું એ લોકો સુધી પહોંચાડી શકું? ઓકે, સારો ક્વેશ્ચન છે. હું એવું માતા પિતા માટે એવું કહી શકીશ, સ્ટેટ ટુ ધેમ, કે આપણે વી આર ટ્રસ્ટી ઓફ અવર ચાઇલ્ડ, વી આર નોટ ઓનર ઓફ અવર ચાઇલ્ડ. બરાબર, આપણે નિમિત્ત બન્યા છે ચાઇલ્ડને આ દુનિયામાં લાવવા માટે. બરાબર, તો આપણે ટ્રસ્ટી છીએ. ટ્રસ્ટી ઇન ધ સેન્સ કે આપણે એને સપોર્ટ કરવાનો છે. બરાબર, કે એને ફ્રેન્ડ બની શકે, કે સપોર્ટિવ બની શકે, ગાઈડ, મેન્ટર બની શકે, બટ વી આર નોટ ઓનર ઓફ ધેમ. ઇટ મીન્સ આપણે એની ઉપર થાપી ના શકીએ કે તારે આ જ બનવાનું છે. ઓકે. બરાબર, આપણે દરેકની ફિંગરપ્રિન્ટ્સ અલગ છે. ઇટ મીન્સ દરેકના માઇન્ડસેટ, દરેકના બ્રેઇન અલગ છે. એ ભગવાને આપણને સાબિત કરી દીધું છે, રાઈટ? તો ઇટ મીન્સ કે દરેકની સ્કિલ પણ અલગ છે. માછલી કૂદકો મારી નથી શકવાની, કે ઝાડ નથી ચડી શકવાની, અને વાંદરો ક્યારે તરી નથી શકવાનો. બરાબર, તો એ દરેકની સ્કિલ અલગ અલગ છે. તો આપણે એ જોઈએ છીએ, અને ખાસ કરીને આપણા ફેમિલીમાં કે કાઠિયાવાડી ફેમિલીમાં પણ એ જોતા હોઈએ છીએ. અને અમારે ટાઈમમાં તો એવું જ હતું કે 12th કે 10th પછી ફિક્સ જ હોય. બરાબર, સાયન્સ, કોમર્સ કે આર્ટ્સ. બરાબર. સાયન્સ ઇટ મીન્સ એન્જિનિયર કે ડૉક્ટર. બરાબર, હા, હા. કોમર્સ ઇટ મીન્સ CA કે પછી બિઝનેસ કરો. બરાબર. એટલે એ બહુ લિમિટેડ ઓપ્શન્સ અને ફિક્સ હતા, અને થોડુંક બીજાના પણ જોવાથી થતું હતું. તો એમાં મેજોરિટી શું થાય કે આફ્ટર 20-25 યર્સ જે સ્ટડી કરવું એનાથી કંઈક અલગ જ કેરિયર હોય. બટ એ જો હવે આપણે સમજીએ, અને તો માતા પિતાના માટે એ જ કહેવું છે કે આપણે મીન્સ એના ઓનર નથી થવાનું. એની જે સ્કિલ છે, એની આવડત છે, એને ઓળખો. કારણ કે તમે જ ગ્રો કરેલો છે, તો તમારા ચાઇલ્ડને સૌથી વધારે તમે જ જાણો છો બીજા કરતાં. તો તમને ઓબ્વિયસલી ખબર છે કે એની સ્કિલ શું છે. એ સ્કિલને આપણે ફાઇન્ડ કરવાની છે, અને એ ગ્રોથમાં એની જો કેરિયર કે ડિરેક્શન મળશે, તો ડેફિનેટલી એ બેસ્ટ કરશે. બરાબર, અને સેકન્ડ થિંગ એ છે કે જે આપણે યુથ માટે કહું, તો યુથ માટે વાત એ છે કે ઘણી વખત પેરેન્ટ્સ એટલા માટે મીન્સ બિઝનેસમાં કહેતા હોય તારે આ બિઝનેસ કરવાનો છે, અથવા તો તારે આ લાઈન એટલા માટે કરવાની છે. તો એવું ઘણી વખત એટલે કહેતા હોય છે, કારણ કે એને સ્ટ્રગલ કરીને એક બિઝનેસ સપોઝ કે સેટ કરેલો છે, અને ડ્યુ ટુ હાઈ કોમ્પિટિશન માર્કેટમાં તે કોમ્પિટિશન્સ પણ બહુ હોય છે, રિસ્ક પણ બહુ હોય છે, અને નવું કરવામાં બધી તકલીફો પણ પડતી હોય છે, અને એક ઇટ્સ ટાઈમ ટેકિંગ પ્રોસેસ. બરાબર, તો જે ઓલરેડી સેટઅપ કરેલું છે એ જો રેડી બેઝ મળતો હોય, અને એમાં જો યુથને ઇન્ટરેસ્ટ હોય, તો ઇટ્સ મચ બેટર કે ભાઈ એનો બિઝનેસ એ કેરી ફોરવર્ડ કરે. કારણ કે જેમાં જનરેશન સેટ થતી હોય છે, જે બિઝનેસમાં ઘણા 40-50 વર્ષથી બિઝનેસ સેટ થતા હોય છે, તો એને ઘણા નવા લેવલે લઈ શકે છે. ટ્રેડિશનલ બિઝનેસ હોય તો એમાં યુથ એન્ટર થશે, તો ડેફિનેટલી ન્યૂ કોન્સેપ્ટ, ન્યૂ અપગ્રેડેડ ટેકનોલોજી સાથે મીન્સ એ બિઝનેસને પણ બેટર બનાવી શકે. તો એના ફાધર માટે પણ બેસ્ટ છે, અને યુથ માટે પણ ઇઝી કમ્ફર્ટ ઝોન છે. બરાબર છે. અને સોરી પીટર, પણ અને પેરેન્ટ્સ માટે બીજી એક લાઈન એ પણ છે કે તમારે જો મીન્સ તમારા આઈડિયાથી તમારા ચિલ્ડ્રનને મીન્સ કે આપણે તમારા કિડ્સને મીન્સ તમારે મેનર મેન્ટેન કરવા છે, અથવા તો તમે કહો એ પ્રમાણે કરાવવા છે, તો
બીજી કન્ડિશન એ છે કે તમારે ઇનફ ટાઈમ આપવો પડશે, બરાબર છે. રાઈટ? બિકોઝ મેજોરિટી આપણી સોસાયટીમાં હું એવું ફીલ કરું છું કે પેરેન્ટ્સ છે, આઈધર મધર કે ફાધર, રાઈટ, એક તો ફોનની હેબિટ, અને સેકન્ડ થિંગ મીન્સ આફ્ટર વર્ક, રાઈટ, એ પછી જોબ હોય કે બિઝનેસ હોય તો ફેમિલી ટાઈમ ઓછો કન્ઝ્યુમ કરે છે. સન્ડે આપણે સોશિયલી બહુ બિઝી હોઈએ છીએ, અદરવાઇઝ આઉટ સાઇડ બધે બહાર જતા હોઈએ છીએ, બરાબર, અને સાંજે મીન્સ આપણે રેગ્યુલર ટાઈમમાં મીન્સ આવીને સીધા પછી આપણે બીજા ફ્રેન્ડ સાથે ગપ્પા મારતા હોઈએ છીએ, તો ફેમિલી અને કિડ્સ સાથે ઓછો સમય ફાળવીએ છીએ. સો એ મેન્ટેન લાઈફ બેલેન્સ રાખવું બહુ જરૂરી છે, તો જ એકબીજાનું કનેક્શન અને બોન્ડિંગ રહેશે. બોન્ડિંગ રહેશે. ખૂબ જ સરસ. માતા પિતા માટે બહુ જ સારી એવી, અને ન માત્ર માતા પિતા પરંતુ યુથ માટે પણ એક ખૂબ જ સારી એવી એડવાઇસ જે છે એ કોઈ પણ પક્ષપાત વગર આજે હર્ષભાઈ આપેલી છે, તો બહુ જ સરસ છે. હવે આગળ પણ આપણે હજી આપણી પાસે સમય છે થોડોક, તો આપણે હજી યુથ અને બિઝનેસની બહુ જ વાતો કરવાની છે. પરંતુ એ પહેલાં મારે એક પ્રશ્ન એ લેવો છે કે જે હું તમારી અંદર ઘણી વખત હું જ્યારે તમને મળેલો છું ત્યારે મેં ફીલ કરેલું છે, એ છે તમારી અંદરની એક આધ્યાત્મિકતા, એક સ્પિરિચ્યુઆલિટી. તો હું એ તમારા ગુણ લઈને જ એક ક્વેશ્ચન પૂછવા માંગુ છું કે જે આ આધ્યાત્મિક ગુણ જે છે, એક સ્પિરિચ્યુઆલિટી જે છે, એ પોતાના જીવનની અંદર કેટલી ઇમ્પોર્ટન્ટ છે, અને તમે આનીથી શું પોઝિટિવ રિઝલ્ટ જે છે એ મેળવેલા છે? ઓકે, સ્પિરિચ્યુઆલિટી, આધ્યાત્મિકતા બહુ વાસ્ટ સબ્જેક્ટ છે, એટલે એ તો ડેફિનેટલી અનુભવથી જ પ્રાપ્ત થઈ શકે. મીન્સ કહેવાથી કે કોઈ એક એંગલથી આપણે સમજાવી ના શકાય, બટ ઇન શોર્ટ આપણે પ્રેક્ટિકલ લાઈફમાં કહું તો આધ્યાત્મિકતા આપણને સ્વાભાવિક છે. જ્યારે આપણે સમજતા ન હોય ત્યારે ફેમિલીમાંથી થોડા આપણને રિચ્યુઅલ હેબિટ્સ આવતી હોય છે. ભગવાનને પગે લાગીને દર્શન કરીને સવારે આપણે રૂટીન કામમાં જવું, સાંજે પણ આવીને દર્શન કરવા, અથવા તો એક બોન્ડિંગ છે, પછી મંદિરે જતા હોઈએ, બરાબર. અને આપણે જે પહેલેથી મીન્સ ધર્મ રિલેટેડ માનતા હોઈએ છીએ કે ભાઈ અમુક આ કામ કરવામાં આપણને પાપ લાગે, આ કામ ન કરવું જોઈએ, આ કામ કરવું જોઈએ. સો એનાથી જે ડાયવર્સિફિકેશન કે જે આપણને જે કેટેગરી થાય છે એ આધ્યાત્મિકમાંથી થાય છે. પછી જે રીડિંગથી આપણને શું થાય કે નવા મીન્સ અથવા અલગ અલગ મીન્સ મહાનુભાવોમાંથી, એના વાંચનથી, એના સત્સંગથી આપણને અપડેટેડ ફિલ્ટર આપણને મીન્સ આપણી લાઈફમાં મળતું હોય છે કે જેનાથી વધારે આપણે કોન્સેપ્ટ ક્લિયર થતો હોય છે. સો હું દ્વારકાધીશમાં અતૂટ શ્રદ્ધા ધરાવું છું, ભગવાન એમાં. અને બીજું કે પહેલેથી મને મીન્સ આપણે ભગવાન પર ભરોસો અને એક દ્રઢ વિશ્વાસ છે કે આપણે રાઈટ હોઈએ, અને બીજી વસ્તુ કે આપણને ભરોસો છે તો ક્યારેય માંગવાની જરૂર નથી પડતી. બરાબર. ભગવાન પાસે માંગવાની જરૂર પડતી જ નથી, કારણ કે એને ખબર જ છે કે તારે શું જોઈએ છે. બટ આપણે એ ભરોસો એ રાખવાનો છે કે મને જ્યારે મળશે રાઈટ ટાઈમે મળશે, બરાબર. એટલે મોરારી બાપુની કથામાં એક વખત મેં બહુ સમય પહેલાં સાંભળેલું, તો એ મને એક સેન્ટેન્સ મેં ક્લિક કરેલું કે ભાઈ, જો આપણું ધાર્યું થાય છે તો હરિકૃપા, જો આપણું ધાર્યું નથી થતું તો હરિ ઈચ્છા. હરી ઈચ્છા. એટલે ધારો કે હું અત્યારે કંઈક વિચારું છું, કંઈક મેળવવા માગું છું, એના માટે ફૂલ એફર્ટ્સ કરું છું, બરાબર, આઈ એમ ડુઈંગ બેસ્ટ, પણ છતાં સમહાવ નથી મળતું, બરાબર. તો એ માની લેવાનું કે આપણી આ હરી ઈચ્છા છે કે અત્યારે આપણને આ નથી મળવાનું, બરાબર. એના માટે થોડુંક હજી સ્ટ્રગલ કરવી પડશે, હજી કંઈક અપડેટ કરવું પડશે, હજી સમય આપવો પડશે, ત્યારે મને મળશે, બરાબર. એટલે આ છે વસ્તુ. પછી બીજી વસ્તુ એ છે કે ક્યારે પણ આપણે એકદમ નાસીપાસ થતા હોય, બરાબર. અત્યારે મીન્સ આપણે ફેમિલી ઇશ્યુઝથી, પર્સનલ રિલેશનથી, લવના ઇશ્યુથી, કે પછી ફાઇનાન્શિયલ ઇશ્યુથી ઘણા સુસાઇડ કરે છે, બરાબર, કરિયરને કારણે સુસાઇડ કરે છે. તો એના માટે એક બેસ્ટ સેન્ટેન્સ છે, જસ્ટ વેરી શોર્ટ, કે આ સમય પણ વહી જશે, બરાબર. ટાઈમ ઇઝ રનિંગ, બરાબર, આ સમય પણ વહી જશે. એ મેં કોલેજમાં સાંભળેલો મારા એક પ્રોફેસર પાસેથી, એ મેં ક્લિક થઈ ગયેલો છે. એટલા માટે કે જ્યારે આપણે બહુ એક્સાઇટેડ હોઈએ, બરાબર, કે કંઈક આપણને ધારે કરતાં વધારે સારું મળી ગયું ને એક્સાઇટેડ હોઈએ છીએ, તો ઓવર કોન્ફિડન્સમાં આવી જાય ત્યારે પણ યાદ રાખી લેવાનું કે આ સમય પણ વહી જશે. અને જ્યારે એકદમ આપણે નાસીપાસ થઈ ગયા છીએ, એકદમ ડિસ્ટ્રેસ થઈ ગયા છીએ, ત્યારે પણ આ સમજી લેવાનું, યાદ રાખી લેવાનું કે આ સમય પણ વહી જશે. સો વી હેવ ટુ બી ન્યુટ્રલ. અને ભગવદ્ ગીતામાં જે ભગવાન કૃષ્ણએ સ્થિત પ્રજ્ઞ અવસ્થા કીધી છે, એમાં રહેવાથી બહુ સારું પડે છે. એ આપણને એ શબ્દ જેટલો ઇમ્પોર્ટન્ટ છે કે એનાથી આપણે બિઝનેસમાં ગ્રોથ પણ કરી શકીએ, રિલેશન્સ મેન્ટેન કરી શકીએ, બધા સાથે આપણે સારું બોન્ડિંગ રાખી શકીએ, બરાબર. કોઈના પ્રત્યે ભેદભાવ ના થાય. સો સ્પિરિચ્યુઅલિટી ઉપરથી હું કહી શકું કે સ્ટાર્ટઅપ કરતા દરેક યુથે, જેમાં આપણે તમે કોર કોન્સેપ્ટ કીધો છે કે આપણે યુથ માટે જ આપણે આજે જે પોડકાસ્ટ કરીએ છીએ, તો યુથને હું સજેસ્ટ એ જ કરીશ કે મારી સાઈડથી કંઈ બેસ્ટ સજેશન હોય એ છે કે આપણા જે ધર્મગ્રંથો છે, પુસ્તક, બરાબર, એમાં ખાસ કરીને ભગવદ્ ગીતા, જો તમે ભગવાનમાં માનો છો તો પણ બેસ્ટ છે, તમે સાવ નથી માનતા તો પણ ભગવદ્ ગીતા એકવાર વાંચો, કે જેથી તમને કોન્સેપ્ટ ક્લિયર થશે. કારણ કે જે ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે જે એના શ્લોક દ્વારા જે કંઈ એના સિદ્ધાંતો કીધા છે અર્જુનને,
એમાંથી આપણે લાઈફ માટે, બિઝનેસ માટે અને હોલ આપણે કોર કોન્સેપ્ટ્સ માટે આપણે એને દરેક વસ્તુ આપણે ક્લિયર થાય એવી વાત કીધેલી છે. બરાબર છે, જેને આપણે એક ટાઈપથી કહી શકીએ કે હોલિસ્ટિક સક્સેસ જેને કહીએ યસ, છીએ, હોલિસ્ટિક એના સક્સેસ માટે સ્પિરિચ્યુઆલિટી ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ. વેરી ઇમ્પોર્ટન્ટ. હવે ફરીથી આપણે એક બિઝનેસ તરફ આવી જઈએ, ફરીથી આપણે આપણા કોન્સેપ્ટને જારી રાખીએ. નેક્સ્ટ પ્રશ્ન એવો છે કે આવનારા વર્ષોમાં અત્યારે જેવી રીતે વાત કરી કે જે યુવાનો છે એ નોકરી કરતાં કદાચ સ્ટાર્ટઅપની અંદર પોતાનું કંઈક કરવામાં વધારે માનતા હોય છે. તો આવનારા વર્ષોની અંદર હું તમને એમ પૂછું એઝ અ બિઝનેસમેન તમે છો કે ઓપોર્ચ્યુનિટીઝ કેટલી છે માર્કેટની અંદર? આજનું જે યુથ જે આગળ બિઝનેસ તરફ વધી રહ્યું છે એમની માટે માર્કેટમાં ઓપોર્ચ્યુનિટીઝ છે ખરા? યસ, ઓફકોર્સ ઓપોર્ચ્યુનિટીઝ બહુ બધી છે અને ખાસ કરીને આપણા દેશ માટે અત્યારે આખા વર્લ્ડની નજર ઇન્ડિયા ઉપર છે બિકોઝ ઓફ ધ માસ પીપલ, રાઈટ? આપણી જે વસ્તુ છે અને એમાં પણ આપણો પ્લસ પોઈન્ટ એ છે કે આપણી પાસે સૌથી વધારે યુથ છે. બીજા બધા કન્ટ્રીમાં એજેડ પીપલ વધારે છે, યુથ ઓછા છે. તો ઓપોર્ચ્યુનિટીઝ તો અનબિલિવેબલ છે, બટ એ આપણો ઇન્ટેન્શન, આપણો નજરિયો કયા ટાઈપનો છે એની ઉપર ડિપેન્ડ છે કે આપણે એ ઓપોર્ચ્યુનિટીને કેવી રીતે ગ્રાસ્પ કરીએ છીએ, એનો કેવી રીતે આપણે એનો બેનિફિટ લઈએ છીએ. સો કોઈ પણ ઇન્ડસ્ટ્રી હોય, અત્યારે આપણને એક સ્ટ્રગલ કે અથવા અમુક આપણને બેરિયર એવું લાગે કે ભાઈ એઆઈ એટલું બધું આગળ જતું રહી છે, હજી સ્ટાર્ટિંગ ફેઝમાં છે, તો પણ આઈટી ફિલ્ડ માટે અઘરું છે કે અને આગળ મેન્યુઅલ કે હ્યુમન સોર્સ માટે તકલીફ છે. બટ એવું નથી. કમ્પ્યુટરની જ્યારે શોધ થઈ ત્યારે પણ લોકોના માઇન્ડમાં એવું હતું કે કમ્પ્યુટર આવશે એટલે લોકોની જોબ જતી રહેશે. નો, બટ એનાથી વધારે બિઝનેસ કે ઇન્ડસ્ટ્રીઝ જનરેટ થઈ, વધારે એમ્પ્લોયમેન્ટ જનરેટ થઈ. સો ઇટ્સ ઓલ અબાઉટ ટૂલ્સ. બરાબર, એઆઈ પણ એક ટૂલ્સ છે કે જેનાથી શું થશે કે તમને વધારે કમ્ફર્ટ અને વધારે અપગ્રેડેડ તમે ટેકનોલોજીને યુઝ કરીને બેટર કરી શકશો. સો ઓપોર્ચ્યુનિટીઝની કોઈ લિમિટ નથી. બીજા કન્ટ્રીઝ કરતાં પણ ઇન્ડિયામાં આપણી સારી ઓપોર્ચ્યુનિટીઝ છે, પણ એને ફાઇન્ડ કરવી અને પ્રોપર રાઇટ ડિરેક્શનમાં જવું એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે રિસર્ચ, રાઈટ, બીજાના ભરોસે અથવા બીજાના આધારે અથવા લોકોનું જોઈને કરવાને બદલે આપણું ખુદનું રિસર્ચ, આપણી ખુદની પોટેન્શિયલ અને અકાઉન્ટેબિલિટી ચેક કરીને પછી આપણે ઓપોર્ચ્યુનિટી ચેક કરીને એને આગળ વધી શકાય. આના ઉપરથી હું એટલું તારણ કાઢી શકું કે ઓપોર્ચ્યુનિટીઝ ઓલરેડી માર્કેટની અંદર છે જ. જરૂર છે તો આપણે અપગ્રેડ થતા રહેવાની, કે ડેફિનેટલી. જેથી કરીને આપણે પણ એ જે નવી ટેકનોલોજી અથવા તો નવા જે મોકા આવે છે એને આપણે અડેપ્ટ કરી શકીએ. યસ. યસ. સો નેક્સ્ટ હવે તમારા બિઝનેસ ઉપર થોડીક વાત કરીએ અને એમાં પણ ખાસ કરીને તમે જે CR7ની વાત કરી, તો મને બહુ જ હું એના માટે ક્યુરિયસ છું કે હું જાણી શકું કે તમે CR7 જેવી આવી ગ્લોબલ બ્રાન્ડ એને ઇન્ડિયામાં કેવી રીતે લાવી શકીએ અને તમને એનો ડીલરશિપ સંભાળવાનો કેવી રીતે આમ ચાન્સ મળ્યો, કેવી રીતે તમને મળ્યું? ઓકે, એમાં અમે એકચ્યુઅલી 3 પાર્ટનર્સ છીએ. સો મારા જે બીજા 2 પાર્ટનર્સ છે એનું અમે ઇન્ડોપ્રિમો અપરેલ પ્રાઇવેટ લિમિટેડ કરીને જે અમારી ફર્મ છે, તો એમાં જે શર્ટ્સનું ઓનલાઈન મેન્યુફેક્ચરિંગનું કામ, મેન્યુફેક્ચરિંગ એન્ડ ઓનલાઈન સેલિંગનું કામ છે. સો મંથલી 35 to 40,000 શર્ટ્સ એમાં અમે સેલ કરીએ છીએ એમેઝોન ને અધર પ્લેટફોર્મ પર, રાઈટ? તો અમારો જે યંગેસ્ટ પાર્ટનર છે, એમાં ઇઝ માય કઝિન બ્રધર, રાજ ભાલાલા, બરાબર, ઇઝ જસ્ટ 21 યર ઓલ્ડ, કે જેણે અમને આ CR7નો કોન્સેપ્ટ આપેલો છે. ઓકે. બરાબર. સો એમનું રિસર્ચ એટલું ડેપ્થફુલ હતું અને હી ઇઝ એક્સપર્ટ ઇન ટેકનોલોજી. એટલે થ્રુઆઉટ પહેલાં રિસર્ચ કરીને અમે એક અમારો ગોલ એક હતો, અમે ગોલ એને આપેલો કે ભાઈ આપણે વર્લ્ડની ટોપ બ્રાન્ડ હોય ને એવી ક્રેક કરવી છે, એના માટે તું મહેનત કર. બરાબર. સો એના 1-2 મહિનાના રિસર્ચ પછી અમે ફાઇન્ડ આઉટ કર્યું કે CR7, ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, બરાબર, ફૂટબોલ લેજેન્ડ એન્ડ વન ઓફ ધ વેલ્થીએસ્ટ સ્પોર્ટ્સમેન ઇન ધ વર્લ્ડ. તો એની જે બ્રાન્ડ છે એની એના અલગ અલગ પ્રોડક્ટ્સની અલગ અલગ ડીલરશીપ હોય છે, રાઈટ? પરફ્યુમ હોય તો એની અલગ ડીલરશીપ હોય, પછી એના નાઇકી સાથે અલગ હોય કોન્ટ્રાક્ટ, શૂઝના અલગ કોન્ટ્રાક્ટ હોય. તો આ જે નાઇટવેર અને અંડરવેર અને સોક્સ, આ 3 પ્રોડક્ટ્સનું મેં જે છે ડીલરશીપ, રાઈટ? તો એમાં ડેનમાર્કની કંપની સાથે છે એનો કોન્ટ્રાક્ટ. એટલે અમે એ ફાઇન્ડ કર્યું કે ઇન્ડિયામાં એની ઓલરેડી ડીલરશીપ એક હતી જે દુબઈની કંપની હેન્ડલ કરતી હતી, બટ દે વર નોટ એક્ટિવ ઇન ઇન્ડિયા, બરાબર. અને અહીંયા આપણે કેવું છે કે મેજોરિટી જે ઇન્ટરનેશનલ બ્રાન્ડ્સ છે ઇઝ ડોમિનેટેડ બાય આદિત્ય બિરલા ઓર રિલાયન્સ. ઓકે. તો ફોર્ચ્યુનેટલી આ નજર એના પર હજી નથી પડી, ત્યાં અમે એને ઓપોર્ચ્યુનિટી ગ્રાસ્પ કરી તમે ડાયરેક્ટ કેચ કરી લીધી. કેચ કરી લીધી. બટ ઇટ્સ નોટ અ વેરી ઇઝી પ્રોસેસ, બરાબર. એના માટે અમે પેશન અને પેશન્સ બેની જરૂર હતી. સો અમે જસ્ટ વિચાર્યું કે અપ્રોચ કરી, લેટ સી. એટલે ઘણી વખત યુથને પણ કહું છું, ઘણી વખત એવું લાગે કે આ તો સાવ અનબિલિવેબલ છે, પણ ટ્રાય કરવામાં આપણે શું જાય, બરાબર? હા. તો ટ્રાય કરવામાં મે બી આપણું કામ થઈ જાય. સો ઇટ વોઝ સેમ લાઈક ફોર અસ કે આટલા લેવલની બ્રાન્ડ, બરાબર, ઇન્ડિયામાં વાળા ટોપ મીન્સ રિચેસ્ટ મીન્સ કે ડોમિનન્ટ બ્રાન્ડ્સ ઓલરેડી છે કે જે લોકો કરે છે કે એને આપી શકે અને નથી આપી, તો પણ રીઝન એનું શું છે?
સેકન્ડ થિંગ, વી આર ઇન અ વેરી જસ્ટ લાઇક સ્મોલ મીન્સ ટાયર ટુ સિટી ઇન સુરત, બરાબર? કારણ કે ઇન્ટરનેશનલ બ્રાન્ડ હોય તો પહેલાં મુંબઈ કે દિલ્હી આ બેને પ્રમોટ કરે, આપણને ધ્યાનમાં ના લે. તો આ બધી હર્ડલ્સની ચેલેન્જીસ હતી, એનું અમે પહેલાં સ્વોટ એનાલિસિસ કર્યું અને પછી અમે કંપનીને અપ્રોચ કર્યો. તો ડેફિનેટલી રિસ્પોન્સ નથી મળવાનો સ્ટાર્ટિંગમાં, બટ વી કન્ટિન્યુ ટુ ફોલો એન્ડ વિથ ઇન્ટરેસ્ટિંગ સ્ટેટિસ્ટિક્સ એન્ડ ઇન્ટરેસ્ટિંગ વર્ડ્સ કે જેથી એ લોકો અટ્રેક્ટ થાય. બરાબર. સો ગ્રેજ્યુઅલી આફ્ટર ફ્યુ ફોલોઅપ્સ મીન્સ એ લોકોનું અમને રિસ્પોન્સ મળેલો અને જે અમારું સ્ટેટિસ્ટિક છે, બરાબર, કે જે અમે ઓલરેડી કામ કરીએ છીએ ઓનલાઈન બેઝ ઉપર, તો અમે એનું આખું પ્રોજેક્શન બતાવેલું કે ભાઈ અમે CR7 તમે આપો છો અમને, તો અમે કયા લેવલે લઈ જઈ શકીએ. સો એ પ્રોજેક્શન બતાવેલું, અમારું રિયલ સ્ટેટિસ્ટિક્સ છે એ બતાવેલું. સો આફ્ટર લાઈક 1.5 year મીન્સ ત્યાંના જે મેઇન ઇન્ટરનેશનલ બ્રાન્ડ હેડ છે અને જે પ્રોડક્શન હેડ છે, બરાબર, એ બંનેને ઇન્ટરેસ્ટ લાગ્યો એટલે સ્પેશિયલી અમને મળવા માટે 1 વીક માટે સુરત આવેલા. સો લાસ્ટ યર તો ત્યારે મેં આખું અમારું જે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે કે અમારું જે પ્રોજેક્શન છે બધું બતાવેલું અને દે વેર ડેફિનેટલી કન્વિન્સ્ડ. અને then after few process means like we achieved like official contract for dealership. Yes. ઓકે. સો અત્યારે આપણે જે ઇન્ટરનેશનલ બ્રાન્ડ સાથે તમારો કોલેબ કેવી રીતે થયો, તમે એની આખી જ્યારે વાત કરી, ત્યારે હું તમને પૂછવા માંગુ છું કે આપણા યુથને તમે સલાહ દેવા માંગતા હો કે કેવી રીતે તમે પણ ગ્લોબલી કોમ્પીટ કરી શકો છો, અથવા તો તમે બહારની બ્રાન્ડ ઇન્ડિયામાં લાવો, અથવા તો તમારી પોતાની બ્રાન્ડ શરૂ કરીને એને ગ્લોબલ એક્સપોઝર આપો. તો આ બધું કરવા માટે એની પાસે કેવી કેવી ક્વોલિટીઝ હોવી જોઈએ, શું શું વસ્તુમાં એને ધ્યાન રાખવું જોઈએ, અને કેવી રીતે આજના કોઈ જો યુથ બિઝનેસ શરૂ કરે છે તો એ પણ આવી રીતે ગ્લોબલી એક્સપેન્ડ કરી શકે છે તમારા વિઝન પ્રમાણે? ઓકે, ઇન્ટરનેશનલ જે બ્રાન્ડ છે, બરાબર, એક તો એને આપણે મીન્સ ઇન્ડિયામાં લાવી છે, તો પહેલાં તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે પ્રેક્ટિકલી એવું વિચારતા હોય કે ભાઈ પૈસા મીન્સ આપણે આપણી પાસે રૂપિયા હોય તો કોઈ પણ બ્રાન્ડને લાવી શકીએ અથવા તો આપણે એક્સપોર્ટ કરી શકીએ. તો આજના જમાનામાં આજના સમયમાં એ રોંગ છે, રાઈટ? ફાઇનાન્શિયલની સાથે કોઈ મેટર નથી. ખાસ કરીને અમે જ્યારે CR7 અપ્રોચ કર્યો ત્યારે અમે પણ એવું હતું કે ભાઈ આપણું ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ ઘણું જોશે, મે બી વી હેવ ટુ ફાઇન્ડ આઉટ ધ એન્જલ ઇન્વેસ્ટર્સ. બટ એ લોકોને એની સાથે કોઈ મતલબ નથી. તમારું રિયલ પ્રોજેક્શન, તમારું રિયલ સ્ટેટિસ્ટિક્સ અને વોટ યુ આર શોવિંગ ને વોટ યુ આર ડુઈંગ, તમારે એકચ્યુઅલ તમે શું કરો છો અને શું કરી શકો, એ જ એ લોકો પર ફોકસ છે અને એ જ મળશે. બાકી તમે કંઈ પણ રોંગ બતાવો અથવા તો તમે ફાઇનાન્શિયલ ઓફર કરો તો એની સાથે એને કોઈ મતલબ નથી, બિકોઝ દે આર ટ્રાય ટુ મેન્ટેન ધ બ્રાન્ડ ઇન્સ્ટેડ ઓફ સેલ્સ. એમને સેલ્સ સાથે મતલબ નથી, એની બ્રાન્ડ અને પ્રેસ્ટીજ એની મેન્ટેન રહેવી જોઈએ, એ વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે. સેકન્ડ થિંગ, આપણી જે અહીંયા જે કોઈ પણ તમે પ્રોડક્ટથી સ્ટાર્ટઅપ કરીએ છીએ અને એને ઇન્ટરનેશનલ એક્સપોઝર જોઈએ છે, તો ફર્સ્ટ ઓફ ઓલ ફોર એક્ઝામ્પલ મારા જ્વેલરી બિઝનેસને લઈને હું ધ્યાનમાં રાખીને કહું તમને કે જે અમે ઓનલી ઇન્ટરનેશનલ એક્સપોર્ટ માટે જ અમે કામ કરીએ છીએ. તો જે તે ઇન્ડસ્ટ્રીની જે તે પ્રોડક્ટની આપણે જે લીગલ લાઇઝિંગ જે કંઈ બધા ડોક્યુમેન્ટ્સ હોય, ઓથોરિટીઝ હોય, તો એની સાથે રજિસ્ટ્રેશન અને જેમ બને તેમ મીન્સ 100% મીન્સ ઓથેન્ટિક રહેવું જરૂરી છે ઇન મેટર ઓફ ટ્રાન્ઝેક્શન કે ઇન મેટર ઓફ લાઇક બિઝનેસ, બરાબર? એટલે ઇન્ટરનેશનલ લેવલમાં જવા માટે કે અબ્રોડ મીન્સ કે એક્સપોર્ટ માટે તમારે મીન્સ આપણે ઇન્ડિયાના કે બહારના જે તે કન્ટ્રી સાથે કામ કરવું હોય તો એની સાથેના લીગલ બોન્ડિંગ્સ કે લીગલ જે કંઈ રિક્વાયરમેન્ટ્સ છે, બરાબર, જે ટેક્ટિક્સ જે બધી રિક્વાયરમેન્ટ છે ડોક્યુમેન્ટ્સની, તો એ બધા મેન્ટેન રાખવા. અને સેકન્ડ થિંગ, પ્રોડક્ટનું ક્વોલિટી, સર્વિસ, એ તો ડેફિનેટલી ઇમ્પોર્ટન્ટ છે. બીજું હું ઓવરઓલ એ કરવા માગીશ કે આ સમયમાં મીન્સ પ્રોડક્ટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, બરાબર? યોર કમ્યુનિકેશન, યોર એથિક અને યોર અપ્રોચ એ બહુ મહત્ત્વનો છે. એટલે જો આપણો અપ્રોચ સારો હશે, આપણી પ્રોડક્ટ સારી હશે ક્વોલિટી, અને તેના પર આપણું સેલ્સ ફોલોઅપ મીન્સ બેકઅપ જે સારું હશે, તો ડેફિનેટલી મીન્સ આપણે ગ્રેજ્યુઅલી સક્સેસ મળે છે. બરાબર છે. અત્યારે હમણાં આપણે થોડીક વાર પહેલા જ્યારે આપણે બિઝનેસની વાત હાલતી હતી, તમારી જ્યારે સ્ટોરીઝ તમે જે કહેતા હતા એની અંદર એક વસ્તુ તમે જે કીધી બહુ જ સરસ હતી કે તમે ફાઇન્ડ આઉટ કરો કે નવું શું છે, નવું શું ચાલી શકે એવું છે, એ લાવો. હવે અત્યારે આપણને સૌને ખબર છે કે આ જે જમાનો જે ચાલે છે, અત્યારે જે ઈરા છે એની અંદર એવું છે કે આપણે આસપાસની બધી જ વસ્તુથી આપણે ઇન્ફ્લુઅન્સ થઈ છે. એટલે જ તમે કીધું ને કે આપણે કંઈક નવું ભાળીએ તો એમ કે ચાલો આ ચાલુ કરી દઈએ, આપણે કંઈક બીજે નવું ભાળીએ તો કે ચાલો આ પણ ચાલુ કરી દઈએ. એટલે આપણે જગ્યાએ જગ્યાએ ઇન્ફ્લુઅન્સ થઈએ છીએ, અને એમાં પણ યુથ ખાસ. અને એમાં પણ હવે સોશિયલ મીડિયાની વાત કરીએ, ઇન્સ્ટાગ્રામની અંદર તમે જોતા જ છો કે કેટલાય લોકો જ્યારે નવી બ્રાન્ડ શરૂ કરે છે તો સાથે સાથે કન્ટેન્ટ પણ બનાવે છે કે અમે આવી નવી બ્રાન્ડ શરૂ કરી છે, અમે આવી રીતે બિઝનેસ એક્સપેન્ડ કરી રહ્યા છીએ. અને એ જે કન્ટેન્ટ કન્ઝ્યુમ કરનારા છે એ પણ યુથ છે. એટલે એની અંદર પણ એક સ્પાર્ક થાય છે કે હું પણ કેમ ના કરું.
જો કે એક સારી ઈચ્છા છે, ડિઝાયર થવી એ ખૂબ જ સરસ વાત છે, ઇન્ફ્લુઅન્સ થવું એ પણ સરસ વાત છે, પરંતુ જ્યારે ઇન્સ્ટાગ્રામમાં કોકને બિઝનેસ કરતા જોઈને એવું નક્કી કરે છે કે હું પણ બિઝનેસ કરી લઉં અને એ પણ બીજા દિવસથી શરૂ થઈ જાય છે, તો ધીસ ઇઝ અ સેફ ગેમ ઓર નોટ? ઓકે, ઇન્સ્પાયર થવું ડેફિનેટલી જરૂર છે, જાણતા રહેવું પણ જરૂરી છે. બટ અગેન આપણે જે આગળ વાત કરી કે અને ડેટા ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વેલ્થ રાઇટ નાવ ઇન ધ વર્લ્ડ, બરાબર? તમે જેટલા ડેટા બેઝ આપણે કામ કરીએ એટલે હવેના બિઝનેસમાં ડેટા એનાલિટિક્સ ઇઝ અ પ્રીમિયમ જોબ, Yeah. અને એ પ્રીમિયમ વસ્તુ છે કે જે આપણા દરેકને બિઝનેસમાં જરૂર પડવાની છે અને કામમાં લાગશે. સો ઓકે, સો ફોર ધ સ્ટાર્ટઅપ આપણે જે કીધું કે ઇન્સ્ટાગ્રામમાંથી કે ફેસબુકથી આપણે ઇન્ફ્લુઅન્સ થઈને વિચારીએ કે ભાઈ હું પણ કરું અને સારું ચાલે છે ધંધો બધો સારો, પણ એના ડેપ્થમાં જઈએ તો મીન્સ એ લોકોએ પણ સ્ટ્રગલ કરી હોય છે, ઘણો ટાઈમ આપેલો હોય છે, પછી જ એ લેવલે પહોંચ્યા હોય છે. તે પર્સનલ એફર્ટ્સ, બરાબર, પોતે મીન્સ રીલ્સ બનાવે છે કે નવું નવું અપડેશન લાવ્યા કરે છે, એટલા માટે જ લોકો ઇન્ટરેસ્ટ લે છે. તો અગેન જે વસ્તુ છે પ્રોડક્ટની છે કે પ્રોડક્ટ આપણે કઈ લાવીએ છીએ ને એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. અને પ્રોડક્ટ પહેલાં આપણે નીડ જાણવી જરૂરી છે માર્કેટની, કે હું કયા માર્કેટમાં મારે કામ કરવું છે, રાઈટ, અને કઈ ઇન્ડસ્ટ્રીમાં મારે મીન્સ કયા સિટીમાં કયા ઇન્ડસ્ટ્રીમાં કામ કરવું છે, અને એના માટે મારી કેપેબિલિટી શું છે, મારું પોટેન્શિયલ શું છે, બરાબર. અને અકાઉન્ટેબિલિટી એટલે કે મીન્સ મારે કરવું છે બહુ મોટું પણ લેવલ સાવ મારું નાનું હોય તો ડેફિનેટલી એ મેચ નથી થવાનું. ભરવો છે સાગર પરંતુ હાથમાં માત્ર તપેલી જ છે. ડેફિનેટલી તો એ મેચ નથી થવાનું, રાઈટ. કારણ કે શરૂઆત નાનીથી કરવી છે, અને તો એનું કેટલું ટાઈમ સ્પાન થશે, કેટલું હું એફર્ટ્સ લગાવીશ તો કયા લેવલે પહોંચીશ, એ બધી એકાઉન્ટેબિલિટી આપણે માઇન્ડમાં પહેલાં હોવી જરૂરી છે. આ પછી એમાં અપડાઉન આવી શકે તો એનું સોલ્યુશન થાય, પણ જે પ્રોડક્ટ જે છે એ નીડના આધારે ડિપેન્ડ છે, અને નીડ ના હોય, નીડ ખબર નથી, તમને કોન્ફિડન્સ છે કે આ પ્રોડક્ટ હું લાવીશ તો ચાલશે, તો એ તમારા અપ્રોચ ઉપર જાય છે કે એને હાઉ વી આર અપ્રોચિંગ ધેમ, બરાબર. એટલે અમારે મિસ બીબીએમાં સ્ટડી કરતો ત્યારે માર્કેટિંગના પ્રોફેસર અમે કહેતા કે કાશ્મીરમાં પણ તમે બરફ જો વેચી આવો તો સાચા તમે તો સેલ્સમેન સાચા કહેવો. સેલ્સમેન કેવો હતો. એટલે ડિપેન્ડ છે અપ્રોચ આપણો કેવો છે. આપણી પ્રોડક્ટ ભલે ગમે તેવી હોય પણ તમે એને હાઇલાઇટ કે તમે એને આખું ડિસ્ક્રિપ્શન એ ટાઈપનું કરેલું હોય કે સામેવાળો કન્વિન્સ થઈ જાય તો ડેફિનેટલી ચાલવાનું છે. અને પ્રોડક્ટ જો સોનાની હોય પણ આપણો અપ્રોચ જ ન હોય, અવેરનેસ ન હોય તો એ પડી રહેવાની છે. બરાબર છે. તો હવે આમાં વાત કરીએ કે એ જે લોકો ઇન્ફ્લુઅન્સ થઈને બિઝનેસ સ્ટાર્ટ પણ કરે છે, કદાચ વધારે ક્લેરિટી એની પાસે ન હોય એટલે ફેલ પણ થાય છે. ફેલિયર્સ તો મળવાના જ છે, કદાચ તમે સારો બિઝનેસ હાંકતા છો તો પણ મળશે. તો એ સમયે ફેલિયર્સને હેન્ડલ કરવા અથવા તો કહી શકાય કે રિસ્કને સ્માર્ટલી લેવું, અને જ્યારે ક્યાંય પણ કદાચ ફેલિયર આવે છે તો ઇમોશનલી આપણે સ્ટેબલ પણ રહેવું, આ ક્વોલિટી ડેવલપ કરવા માટે કે ભાઈ ફેલિયરનો સામનો પણ આપણે કરી શકીએ, શું કરવું જોઈએ યુથને? યુથને મારી એક તો સલાહ એ છે, અને મોસ્ટલી બધા કહે છે કે કોઈ પણ નવો બિઝનેસ સ્ટાર્ટ કરીએ તો 1000 ડેઝ આપવા પડે, બરાબર. 1000 ડેઝ. યસ, સો 1000 ડેઝ એવું નથી કે આપણે જે સ્ટેબલ 1000 દિવસ ગમે એમ કરીને પાસ કરવાય એવું નહીં. એમાં જે કૃષ્ણ ભગવાને કીધું છે એ તો અપ્લાય થાય જ છે, કર્મ કરો, રાઈટ. કર્મણીય અધિકાર હશે મા ફલેશુ કદાચન. એટલે કર્મ કરો, તમે કર્મ કરવાનું કામ તમારું છે, ફળ આપવાનું કામ મારું છે, રાઈટ. આપણે જે વિઝન રાખીએ છીએ, આપણે જે ફોકસ કરેલું છે પ્રોડક્ટ ઉપર કે આપણે જે લેવલે બિઝનેસ લઈ જાવો છે એના માટે ફૂલ એફર્ટ્સ કરવાના છે, રાઈટ. પણ એટલે એના માટે સમય તો આપવો જ પડશે, અને એમાં પણ હર્ડલ્સ આવે, ઘણી વખત આપણે ધાર્યા કરતાં ન થાય તો નાસીપાસ થવું ઇઝ નોટ અ સોલ્યુશન, બરાબર. બિઝનેસમેન એ જ છે કે જે કમ્પ્લેન્ટ નહીં, જે સોલ્યુશન ફાઇન્ડ કરે, બરાબર. કમ્પ્લેન્ટ્સ તો બધા કરે છે, સો યુ આર નોટ બિઝનેસમેન. બિઝનેસમેન આપણે પછી એ પેલી પોલિટિકલ લેવલે હોય, ફાઇનાન્શિયલ લેવલ હોય, ફેમિલી લેવલ હોય, કોઈ પણ હોય, એનું જે રસ્તો કાઢીએ એ જ બિઝનેસમેન છે સાચો. બરાબર. તો એનું સોલ્યુશન તો હોય છે, કોઈ પણ પ્રોબ્લેમનું સોલ્યુશન હોય છે, તો એ સોલ્યુશન ફાઇન્ડ કરવું અને એમાં પેશન્સ રાખીને કામ કરવું, બરાબર. એટલે જે પહેલાં જે વાત થઈ કે અકાઉન્ટેબિલિટી હોવી જોઈએ, બરાબર, કે તમે કયા લેવલે આપણે કઈ વસ્તુ લેવી છે, ક્યાં કેટલું કામ કરવું છે, એના માટે હું કેપેબલ છું કે નહીં, મારી પાસે ઇનફ ફાઇનાન્શિયલ રિસોર્સિસ છે કે નહીં, ઇનફ મારી પાસે સ્કિલ છે કે નહીં, અને સામે માર્કેટ છે કે નહીં, તો આ બધું અકાઉન્ટેબિલિટીમાં આવે. પછી બીજું વિઝન હોવું જોઈએ, રાઈટ, કે ભાઈ હું આ વસ્તુ કરું છું શા માટે કરું છું, એક પર્પઝ હોવો જોઈએ. સો પર્પઝ છે અને એ વિઝનનું પછી એક એનો ગોલ બનાવવો પડે. તો ગોલનો લાઈફ સ્પાન ક્રિએટ કરવો પડે, બરાબર, કે 2 વર્ષ પછી આ લેવલે છું તો 2 વર્ષની આપણે મીન્સ એને સેપરેટ પાર્ટ્સમાં ડિવાઈડ કરીને યરલી મારે કેટલા સુધી માઇલસ્ટોન અચીવ થવા જોઈએ, રાઈટ. 6 મંથ્સે કેટલા અચીવ થવા જોઈએ, નેક્સ્ટ મંથ શું કેટલે હું પહોંચવો જોઈએ. સો દેર મસ્ટ બી ધ માઇલસ્ટોન્સ, રાઈટ, ટીલ ધ અવર ડેસ્ટિનેશન. તો એ બધું હશે તો આપણે ગ્રેજ્યુઅલી આપણે નાસીપાસ નહીં થઈએ, કારણ કે એ આપણે શોર્ટ સ્ટેપ્સમાં આપણે વેચી લીધું છે કામકાજ.
અને રિસ્પોન્સિબિલિટીઝ છે, બરાબર. એક આપણો એસઓપી ક્લિયર હોય. એસઓપી ઇન ધ સેન્સ કે ધારો કે 2 પાર્ટનર છીએ, તો મારે ક્યાં કામ કરવાના, તું છો તો પાર્ટનર તો તારે ક્યાં કામ કરવાના. તો એ કોન્સેપ્ટ એક ક્લિયર હોય, બરાબર, અને એમાં આપણું ફૂલ ફોકસ હોય તો ડેફિનેટલી સક્સેસ મળે છે. બરાબર છે. મને ખ્યાલ છે ત્યાં સુધી તમે ઘણા બધા તમારા જે બિઝનેસ ઓર્ગેનાઇઝેશનની સાથે તમે જોઈન છો, તમારો જેટલો મને પરિચય છે, તો રિસેન્ટલી તમે એક સેશન કન્ડક્ટ કરેલ હતો જેની અંદર તમે વાત કરી હતી સ્કિલ્સ, લર્નિંગ એન્ડ માઇન્ડસેટની. તો એના ઉપરથી એક સ્કિલ અને એજ્યુકેશનને જોડતો એક પ્રશ્ન મને હાઇલાઇટ થયો છે, એ છે કે અત્યારના સમયની અંદર તમામ જે લોકો જે છે, જેવી રીતે તમે કીધું કે બિઝનેસ કરવા તો માંગે છે અને અર્લી સ્ટેજની અંદર સ્ટાર્ટ કરવા માંગે છે. તો એ અર્લી સ્ટેજની અંદર જ્યારે સ્ટાર્ટ કરવા માંગે છે તો એની વચ્ચે જે એજ્યુકેશન જે છે અને સાથે સાથે સ્કિલ છે, કે એટલે કે સતત શીખતું રહેવું. તો જ્યારે વાત આવે છે ડિગ્રી વર્સેસ સ્કિલની, તો આ બંનેની અંદર જે બિઝનેસ જે કરવો, બરાબર છે, તો આ ડિગ્રી અને સ્કિલ એની માટે કેટલી ઇમ્પોર્ટન્ટ છે? ઘણા ખરા લોકો એવું કહેતા હોય છે કે ભાઈ આપણી પાસે સ્કિલ છે ને તો ડિગ્રીની શું જરૂર છે, અને ઘણા ખરા એજ્યુકેશનના દમ પર બહુ આગળ વધી જાય છે. સો તમારું કેવું શું છે? મારો ખ્યાલ એવો છે કે બંને જરૂરી છે. ઇટ હેઝ પેરેલલ એફિશિયન્સી અને પેરેલલ સ્ટ્રેન્થ, બરાબર. હું તમને કહું કે હું આ જે લેવલે પહોંચ્યો હોય કે કંઈ પણ મીન્સ મારા બિઝનેસમાં અત્યારે આમ સેટિસ્ફાઈડ, તો એનું કારણ છે બંને છે, સ્કિલ્સ અને એજ્યુકેશન બંને. કારણ કે એજ્યુકેશન જે છે ને એ ઇટ્સ અ કાઇન્ડ ઓફ લાઈક પાથવે છે, બરાબર. કારણ કે એ પાથવે દરમિયાન જ આપણું નર્ચરિંગ થયેલું હોય છે જે તે લેવલે. કોઈ પણ આપણે અગેન લાઈક કેમ સક્સેસ છે, સક્સેસ ઇઝ નોટ ડેસ્ટિનેશન, ઇઝ અ પ્રોસેસ. સો સેમ લાઈક સ્કિલ્સ કે જે ડિગ્રી છે, બરાબર, તો એ પ્રોસેસ છે. તો ફોર એક્ઝામ્પલ મેં લંડનમાં એજ્યુકેશન લીધેલું હોય તો મારું ઇંગ્લિશ થોડુંક ફ્લુઅન્ટ હોય, બરાબર. તો એના આધારે મીન્સ જે મારું લેસર ટેકનોલોજી બિઝનેસ છે કે એમાં મારે જે પાર્ટ્સ જેટલા બધા કોસ્ટલી આવતા હોય છે, આઈધર મીન્સ ચાઇના, યુએસએથી, જાપાનથી, જર્મનીથી ઇમ્પોર્ટ કરવાના હોય, તો મારી પાસે ફાઇનાન્શિયલ કેપેસિટી નહોતી. તો એ સમયે મારું જે સ્કિલ છે, મારી આ જે કમ્યુનિકેશનની, તો એ મને કામ લાગી. કે જેમાં બીજા સાથે હું ટાઈપ કરીને મીન્સ એનું હેન્ડલિંગ હું કરતો, બરાબર. ત્યાં ચાઇના કે યુએસ કમ્યુનિકેશન કરવા માટે અને કેરિંગ કરવાનું, ઇમ્પોર્ટ કરવાનું બધું આ છે તે છે. અને અહીંયા પછી મીન્સ મને ડ્યુમાં પ્રોડક્ટ્સ મને આપતા હતા. તો એનાથી મારું એક રોટેશન ચાલુ થયું ધીમે ધીમે ગ્રેજ્યુઅલી. જેના આફ્ટર મીન્સ હું મારી જાતે બિઝનેસ કરવા માંડ્યો, જેમ ફાઇનાન્શિયલ કેપેસિટી પ્લસ થઈ. તો એમાં મારી સ્કિલ કામમાં આવી, ડિગ્રી કામમાં આવી, એજ્યુકેશન કામમાં આવ્યું. અને સ્કિલ વસ્તુ એવી છે કે જેમાં તમે જે થિયરીમાં ભણ્યા નથી, જે આપણને આઉટર વર્લ્ડમાંથી, પ્રેક્ટિકલ લાઈફમાંથી શીખવા મળે છે, એ સ્કિલ છે. તો સ્કિલને કારણે શું થાય કે આપણે માણસોને ઓળખતા શીખ્યા, રાઈટ. કઈ રીતે ક્યારે કયો અપ્રોચ કરવો અને કઈ વસ્તુ લાવી, તો એક માર્કેટની નીડ છે, સેગમેન્ટ છે, ટેકનોલોજી અપગ્રેડેશન, એ બધું વસ્તુ આપણને શીખવા મળે. એટલે પેરેલલ બંને જરૂરી છે. આપણે ડિગ્રીને જે એજ્યુકેશન સિસ્ટમ આપણે જે છે એના થોડા ડ્રોબેક્સ છે ડેફિનેટલી આપણી કન્ટ્રીમાં, પણ એમાં પણ ખાસું મીન્સ લાસ્ટ 5 યર્સમાં આપણે ગવર્મેન્ટે પણ ઘણા ઇનિશિયેટિવ લીધા છે અને નેક્સ્ટ 10 યર્સમાં મેજર ચેન્જીસ થવાના છે, બરાબર. કે જે અત્યારે આપણે ફોર એક્ઝામ્પલ અમે જ્યારે ગ્રેજ્યુએશન કર્યું બીબીએમાં કે એમ, તો અમારી પાસે સ્પેશિયલાઇઝેશન બહુ લિમિટેડ હતા, 3 થી 4 સ્પેશિયલાઇઝેશન હતા જે ગ્રેજ્યુઅલી પ્લસ થઈ ગયા અત્યારે. અને ફોરેનમાં જે સેમ બીબીએમાં કે એમબીએમાં 50, 100 કે 200 સ્પેશિયલાઇઝેશન હોય, તો આગળ 10 યર્સમાં આપણને એ પણ અહીંયા એક્સપિરિયન્સ થશે, કારણ કે ઇટ્સ ઇમ્પ્રુવિંગ, બરાબર. થોડી સ્લો પ્રોસેસ છે બટ અપડેટ થઈ જશે. સો એજ્યુકેશન સિસ્ટમ ડ્રોબેક છે, બટ એમાં અગેન ઇટ્સ ડિગ્રી ઇઝ ઇમ્પોર્ટન્ટ, બરાબર. કે જેનાથી તમને પાથવે છે, જે એન્ટ્રી છે કે જે તમારી એનાથી તમે આગળ વધી શકવાના છો. અને સ્કિલ્સ પણ એટલી જ પાવરફુલ ઇમ્પોર્ટન્ટ છે કે જે આપણે પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ થ્રુ મળે છે. બરાબર છે. તો કરંટ સિચ્યુએશનની અંદર અત્યારે આપણે જે વાત કરી કે બંને એકબીજાને પૂરક છે, બંને જરૂરી જ છે. તો અત્યારે વાત કરીએ કે અત્યારે જે યુથ જે છે, જે સ્ટુડન્ટ લાઈફ જીવી રહ્યા છે, એમના અત્યારે કેવી રીતના બિહેવિયર્સ હોય છે અને કેવી સિચ્યુએશનની અંદર એ પોતાની લાઈફ જે છે પસાર કરતા હોય છે, આપણને સૌને ખબર છે, કારણ કે તમે પણ સુરતમાં જ રહો છો. Yeah. તો મારે તમને એ પૂછવું છે કે સ્ટુડન્ટની લાઈફ, કે જે લોકો જીવનની અંદર કદાચ બિઝનેસને કાંઈ બીજું પણ પોતાનું કંઈક નવું સારું એવું કરવા માંગે છે, અથવા તો સારી રીતે મોટી એવી જોબ ક્રેક કરીને સેટલ પણ થવા માંગે છે, તો એ સ્ટુડન્ટની જે લાઈફ છે, જેને આપણે હોલિસ્ટિક સક્સેસ માટે જો તૈયાર કરવી હોય, તે સ્ટુડન્ટની લાઈફ કેવી હોવી જોઈએ? સ્ટુડન્ટ્સ લાઈફમાં બેસ્ટ તમને કહું ને તો લાઈક એમાં સ્પિરિચ્યુઅલ બ્લેન્ડ હોવું જ જોઈએ, બરાબર છે. બરાબર. જેથી હોલિસ્ટિક અપ્રોચ થાય. અને બીજું આગળની કરિયરમાં તમે કીધું એમ આઈધર બિઝનેસ કરવું હોય, સારી જોબ કરવી હોય કે એને પ્રોપર સેટલ થવું હોય, તો અત્યારથી જે છે એની હેબિટ્સ ક્લિયર કરવી પડશે. જે આપણે વાત થઈ કે ભાઈ એટોમિક હેબિટ્સ, આપણી માઇક્રો હેબિટ્સ છે, એને અત્યારથી નર્ચર કરવી પડશે. મારે સડનલી મીન્સ કાલથી જ મારે આમ કરી નાખવું છે, એ આપણે પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ છે કે નવા વર્ષે આપણે રિઝોલ્યુશન બનાવીએ કે ભાઈ મારે 1 કલાક કસરત કરવી છે, આટલું મેડિટેશન કરવું છે, મારે આટલું બુક વાંચવી છે, મારું વેઇટ લોસ કરવું છે, બધું થાય. પણ નેક્સ્ટ ડે પાછા આપણે સૂતા જોઈએ. બરાબર છે. સો
ઇટ્સ નોટ લાઈક વન ટાઈમ ચેન્જિંગ પ્રોસેસ. ઇટ્સ માઇક્રો હેબિટ્સ કે જે તમે ગ્રેજ્યુઅલી મીન્સ આજે 5 મિનિટ, કાલે 10 મિનિટ, પછી 15 મિનિટ. સો એ બધી હેબિટ્સ થશે. સો અત્યારના જે પ્રેક્ટિકલ સિનારીઓમાં જે હું ઓબ્ઝર્વ કરું છું એ છે કે આપણે જે યુથ મોસ્ટલી જે છે એ એની એનર્જીને બહુ રોંગ વે ડાયવર્ટ કરે છે. સો ભલે આપણે નેગેટિવ લાગે, બટ પ્રેક્ટિકલ રિયાલિટી એ છે કે આપણે આપણી જે એનર્જી છે ને એને રાઇટ ફ્લોમાં ડિરેક્ટ થવી જોઈએ. બરાબર? તમારી પાસે ઉકળતું લોહી છે, બરાબર. જે ધારો એ કરી શકો. સો આપણે એને રાઇટ ડિરેક્શનમાં જો ફ્લો કરીએ તો એ આપણા પર્સનલ માટે, ફેમિલી માટે, સોસાયટી માટે, નેશન માટે, બધા માટે સારું છે. બરાબર. સો મારા ખ્યાલ પ્રમાણે મીન્સ એક તો સ્પિરિચ્યુઅલ બ્લેન્ડિંગ હશે, હોલિસ્ટિક અપ્રોચ, કે જે આધ્યાત્મિકમાં થોડું કનેક્ટિવિટી રહેવું અને ભગવાનમાં માનવું, કે જેથી તમને એક બેરિયર કે એક ફિલ્ટર થઈ જાય લાઈફમાં, કે આપણી પાર્ટમાં. કારણ કે આપણું સોલ છે, ઘણી વખત આપણે અનુભવ એવા થતા હોય છે કે હું કંઈક રોંગ કરવા જાઉં, બરાબર, બિઝનેસમાં કે પર્સનલ લાઈફમાં કે કંઈ પણ, તો આપણું ઇન્ટેન્શન, આપણું જે સોલ છે એ તો ના પાડતું હોય છે. બરાબર, આપણો આત્મા ના પાડતો હોય છે કે ભાઈ એ નહીં, પણ આપણે ના સાંભળીને આપણે કરતા હોય છે. બરાબર. સો એટલે આધ્યાત્મિક અપ્રોચ એટલા માટે જરૂરી છે કે જેથી તમને એથિકલ રહેવામાં સારું પડે અને તમને એક અપ્રોચ થાય, લાઈફનો પર્પઝ શું છે ક્લિયર થાય. અને પર્પઝ હોય તો એટલે આપણે આપણું એક ડિરેક્શન ક્લિયર થાય. બરાબર? એટલે મારું યુથને જે સ્ટડી કરે છે, ખાસ કરીને કોલેજમાં અને એમાં, કે ઇવન 11th-12th પણ, કારણ કે એ બધા પણ મેચ્યોર છે હવે, તો એનું કહેવાનું મારે એ જ છે કે રાઇટ ડિરેક્શનમાં તમારે એનર્જી ફ્લો થવી જોઈએ. નો એડિક્શન એટ ઓલ. બરાબર? એડિક્શન અત્યારે જે લેવલ વધી ગયું છે એ કમ્પ્લીટલી બેન્ડ કરવું પડે અથવા રિસ્ટ્રિક્ટેડ કરવું પડે. ગવર્મેન્ટ કરે ત્યારે, કે ફેમિલીમાં બધું જે કંઈ હોય તે, પણ આપણને પર્સનલી આપણે થવું જોઈએ કે હું આ વસ્તુ ખોટી કરી રહ્યો છું. બરાબર. બરાબર? તમને ગમે એટલો સ્ટ્રેસ હોય, સો એડિક્શન ઇઝ નોટ સોલ્યુશન. બરાબર? બધા મોટા બિઝનેસ કરે જ છે, કે મોટા મીન્સ પ્રોજેક્શન ને બધું કરે જ છે, તો બધાને સ્ટ્રેસ લેવલ હાઈ છે જ. તેનું જરૂર નથી કે સ્ટ્રેસ એ લોકો પણ એડિક્શન પેલો હોય છે કે આલ્કોહોલ, ટોબેકો કે ડ્રગ્સ કે લેતા હોય છે, રાઈટ? સો એડિક્શન ઇઝ નોટ અ સોલ્યુશન ઓફ સ્ટ્રેસ. બરાબર? આપણો માઇન્ડસેટથી જ બધું જે છે કે મારે સ્ટ્રેસ લેવો કે એને ફિલ્ટર કરીને મારે એનર્જીમાં કન્વર્ટ કરવો. બરાબર છે. રાઈટ? તો યુથને મારું કહેવાનું એ જ છે કે જો આપણી પાસે સ્પેર ટાઈમ હોય આફ્ટર સ્ટડી, બરાબર, તો એને તમે પ્રેક્ટિકલ એક્સપિરિયન્સમાં, કોઈ ત્યાં જોબમાં કે પર્સનલ બિઝનેસમાં તમે ઇન્વોલ્વ થાવ, કે પછી રીડિંગ તમે વધારે કરો અને બીજી સ્કિલ્સ ડેવલપ કરો. બરાબર? અત્યારે ઓનલાઈન કોર્સિસ પણ આપણે એટલા થતા હોય છે વિથ વેરી નોમિનલ ફીસ. Yeah. કે સપોઝ કે હું આ કરું છું BBA, પણ મને ડેટા એનાલિટિક્સ કે કંઈક સમથિંગ કે આઈ બેઝ કંઈક સમથિંગ કોર્સની મને ઇન્ટરેસ્ટ છે, તો ગૂગલ છે કે સારી ઇવન ફોરેન યુનિવર્સિટીઝ તમને લો કોસ્ટમાં તમને કોર્સ ઓનલાઈન પ્રોવાઈડ કરે છે. ઘણા ખરા ફ્રી પણ કરે છે, Free પણ બહુ કરે જ છે, બધા yes. પ્લેટફોર્મ છે. Yes. So we can use our time with utilization of this way, right? અને સોશિયલ મીડિયા કે ટેકનોલોજી આ જેને આપણે નેગેટિવ લઈએ છીએ કે ભાઈ આ તો સાવ નકામું છે, બટ નોટ એટ ઓલ. બરાબર? એનો આપણે જેમ કેમ અત્યારે બિઝનેસ લોકો ઇન્સ્ટાગ્રામ ઉપર સારામાં સારો બિઝનેસ કરે છે, બરાબર. તો એ રીતે પણ આપણે ઇન્ફ્લુઅન્સ થઈને તો આપણે એ રીતે પણ ઇન્સ્પાયર થઈ શકીએ કે ભાઈ એ ટેકનોલોજીનો પણ આપણે લિમિટેડ યુઝ કરી શકીએ અને સારો યુઝ કરી શકીએ, રાઈટ? વિથ સ્ક્રીન ટાઈમ આપણો ઓછો કરીને રીડિંગ ઉપર ડાયવર્ટ કરીએ અને જે હેબિટ્સ આપણી ઇમ્પ્રૂવ કરીએ. અને જે સ્પિરિચ્યુઅલ બ્લેન્ડિંગ હોય તો શું થાય કે આપણે એથિકલ વેથી ચાલીએ કે જેથી આપણા થકી બીજા કોઈને નુકસાન ન થાય અને અલ્ટિમેટલી વી કેન બેનિફિટ ટુ અવર સોસાયટી એન્ડ નેશન. બરાબર છે. તો આની ઉપરથી આપણે ખૂબ જ સારી એવી શિખામણ આપણે યુથને દઈ શકીએ છીએ, ખૂબ જ સારી રીતે આપણે પણ કંઈક શીખી શકીએ છીએ. એઝ અ હું પણ એક યંગ મેન છું, તો મારે પણ આમાંથી ઘણું બધું શીખવું જોઈએ અને ઘણી ખરી ભૂલો પણ સુધારવી જોઈએ. હવે બીજી વાત એવી કરવી છે કે તમે બુકને બહુ મહત્વ આપેલું છે, એની સાથે સાથે હું બીજી બે વસ્તુ હજી જોડવા માંગુ છું કે બુક્સ, મેન્ટર અને નેટવર્કિંગ, આ ત્રણેયની જો પ્રાયોરિટી સેટ કરવી હોય તમારા મતે કે કેટલું ઇમ્પોર્ટન્ટ છે અને એની કઈ પ્રાયોરિટી પહેલો હોવી જોઈએ, બુક, મેન્ટર કે નેટવર્કિંગ, તો શું હોઈ શકે? બુક્સ કેન બી ફર્સ્ટ પ્રાયોરિટી, કે Yeah. જે તમને ઇઝી એક્સેસિબલ છે. બરાબર? જો તમારી પાસે પરચેસ કરવાની કેપેસિટી નથી, તો વરાછામાં જ આપણે ત્યાં નાના એરિયામાંથી લઈએ તો જેડી ગાબાની લાઇબ્રેરી છે. બરાબર. પછી અત્યારે જમનામાં પટેલ ભવનમાં બહુ ખૂબ સારી લાઇબ્રેરી થઈ છે કે જેમાં પણ તમે વિથ લો સબસ્ક્રિપ્શનથી તમે એનરોલ થઈ શકો. બરાબર? અને આખું વર્ષ શાંતિથી તમે જેટલી ધારો એટલી બુક સારામાં સારી વાંચી શકો વિધાઉટ વેરી નોમિનલ કોસ્ટ. Yeah. આપણે અત્યારે કેફેમાં બધા યુથ જાય જ છે. બરાબર. બરાબર? 2 કેપ્યુચિનો લો એટલે 500-600 રૂપિયા થઈ જાય છે. રાઈટ છે. તો એ 500 રૂપિયાની ફીમાં તમને આખું વર્ષ તમને સબસ્ક્રિપ્શન આપે છે બરાબર. અને સારામાં સારી બુક તમને વાંચવા મળે છે, તો નથિંગ બેડ એટ ઓલ. તો બુક્સ એ જે છે ને એ ફર્સ્ટ આપણું ગાઈડલાઇન કે પછી ઇન્સ્પિરેશનલ વસ્તુ કહી શકું કે જે આપણને લાઈફને બેલેન્સ કરે, આપણને ગ્રો કરે. સેકન્ડ થિંગ નેટવર્કિંગ.
નેટવર્કિંગ પણ અત્યારે આપણે બહુ સારા લેવલે જોઈએ છીએ કે ઘણા સારા નેટવર્ક છે અને બહુ સારું કામ કર્યા છે, ઇન્ક્લુડિંગ લાઈક BNI, PBN, LA, રાઈટ. ઇવન અમારા પરિવારનું પણ અમે નેટવર્ક અમે લાસ્ટ યર અમે જસ્ટ એક ઇનિશિયેટિવ લીધેલું, ભાલાળા પરિવાર બિઝનેસ સેતુ, BPVS, રાઈટ. એમાં અમે 2-3 ભાઈઓએ અને વિથ મેન્ટર ઓફ ઓનરેબલ કાનજીભાઈ ભાલાળા, ઓકે, કે જે અમારા મેન્ટર છે, કે જેની ગાઈડલાઈન થ્રુ અમે એ ચાલુ કરેલું. અને જે અમારી એક્સપેક્ટેશન હતી એના કરતાં મચ બેટર અમે એમાં સક્સેસ મેળવી. 100થી પ્લસ મેમ્બર અને 5 કરોડ પ્લસ બિઝનેસ અમે ઇન્ટરનલ બ્રધર્સમાં બિઝનેસ કન્વે થયેલો. તો નેટવર્કિંગ ઘણું સારું કામ કરે છે. એના કારણે શું થાય કે તમારી નેટવર્કિંગ લીધે તમે એક સારા ગ્રુપમાં, સારા માહોલમાં અને સારા ઓરામાં તમે રહો છો, બરાબર. આપણે જમ્યા પછી મીન્સ આપણે ગમે તે રિંગ રોડ એને બધી બાઇક ચડાવીને બધે બેસીએ છીએ અને ગપાટા મારીએ છીએ, તો એમાંથી મને નથી લાગતું કંઈક આપણું પોઝિટિવ લર્નિંગ થતું હોય, બરાબર. ઇન્સ્ટેડ ઓફ ધેટ તમે આવા નેટવર્કમાં કનેક્ટ થાઓ છો તો શું થાય કે તમારી જે સરાઉન્ડિંગ જે છે એમાં બધા લોકો ઘણું સક્સેસ કરતા હોય છે, ઘણા ઝીરોથી સારા લેવલે પહોંચ્યા હોય છે. એમાંથી કંઈક ને કંઈક આપણને શીખવા મળે છે. સો ઇઝ રિયલી પ્રેક્ટિકલ લર્નિંગ અને સ્કિલ્સ અને રિલેશન બિલ્ડઅપ નેટવર્કિંગ, બરાબર, કે જેનાથી તમારા બિઝનેસને પણ ગ્રો કરવામાં ઘણું ઇઝી એક્સેસ થઈ જાય, સજેશન્સ મળે. સો નેટવર્કિંગ ઇઝ ડેફિનેટલી ઇમ્પોર્ટન્ટ. ક્યાંક ને ક્યાંક જ્યાં આપણને મન પડે ત્યાં આપણે અટેચ થઈ શકીએ. અને બીજું મેન્ટર. તો મેન્ટરમાં એવું છે કે અત્યારે ધારો કે મોટી ફોર્મ્સ બધી હોય છે તો એ લોકોના ઓફિશિયલ પ્રાઇવેટ મેન્ટર્સ હોય છે, કાઉન્સલર્સ હોય છે, મોટિવેટર હોય છે, રાઈટ. તો સ્ટાર્ટઅપ માટે એવું નથી ઈચ્છતો કે તમે એવા કોઈ હ્યુજ ફીસ આપીને તમે મેન્ટર રાખો. બટ મારા ખ્યાલમાં મેન્ટર કોઈ બી હોઈ શકે. ઇવન તમારા ફાધર પણ મેન્ટર હોઈ શકે. શ્યોર, તમને રાઇટ ડિરેક્શન જે આપે, તમારી ઇનર સ્કિલને જે જાગૃત કરીને તમને સાચી સલાહ આપે, બરાબર, તમારી આવડત પ્રમાણે, એ તમારા મેન્ટર છે. બરાબર તો છે. એ કોઈ તમારા ફેમિલીમાંથી પણ હોઈ શકે, મોટો ભાઈ, નાનો ભાઈ પણ હોઈ શકે, પેરેન્ટ્સ પણ હોઈ શકે, તમારા અંકલ આંટી પણ હોઈ શકે, રિલેટિવ્સ કોઈ પણ હોઈ શકે, કે તમારા સ્કૂલના ટીચર કે કોલેજના પ્રોફેસર પણ હોઈ શકે, બરાબર, બરાબર, કે જેવું જરૂર નથી કે ફીસ પે કરીને જ આપણે મેન્ટર રાખી શકીએ. તમને એવું લાગે કે ભાઈ મારું અટેચમેન્ટ આ વ્યક્તિ સાથે સારું છે, હું એની પાસે સલાહ લઈશ તો મને રાઈટ જ મળશે, તમને એવું કંઈ પણ લાગે તો એ તમારા મેન્ટર તમે બનાવી શકો. બરાબર અને છે. એની સાથે ખુલ્લો અપ્રોચ મૂકી દો કે ભાઈ હું આ કરવા માંગુ છું, આ છે તે છે, તો તમને એના અનુભવના આધારે રાઈટ સલાહ મળશે. તો યુથને મારું સજેશન એ જ છે કે તમે જે ત્રણેય વાત કીધી એ ત્રણેય બેસ્ટ છે બરાબર છે. અને ત્રણેયનું કોમ્બિનેશન જાળવી રાખવું જરૂરી છે. તો તમારું એ આપણે સ્ટાર્ટઅપને સક્સેસ માટે બેસ્ટ વે છે કે જે આ સાઇડ ટૂલ્સ કહેવાય, બરાબર છે. બરાબર. ખાલી પ્રોડક્ટ આપણી પાસે છે એ જ ઇમ્પોર્ટન્ટ નથી. પ્રોડક્ટને આપણે મીન્સ વધારવી છે, આપણા બિઝનેસને ગ્રોથ કરવો છે, એક માઇલસ્ટોન પર લેવો છે, તો આ બધા ટૂલ્સની પણ હેલ્પ જરૂરી છે. બહુ જ સરસ. તો હવે હું લાસ્ટ ક્વેશ્ચન તમને પૂછવા માંગુ છું કે અત્યારે આવડો મોટો પોડકાસ્ટ આપણે કર્યો, આની અંદર આપણે હેબિટની વાત કરી, આની અંદર આપણે બુક રીડિંગની, બીજી ઘણી બધી સ્પિરિચ્યુઆલિટીની પણ વાત કરી અને બિઝનેસની અંદર શું શું ધ્યાન રાખી શકાય એઝ અ યુવા વર્ગને, એની પણ ખૂબ જ સરસ વાત કરી. હવે મારે તમને એક લાસ્ટ ક્વેશ્ચન એવો પૂછવો છે અને તમારા પર્સપેક્ટિવથી મારે એક સલાહ લેવી છે અને યુથને આપવા માંગુ છું કે એવી કઈ ગોલ્ડન એડવાઇસ છે સ્કિલ બાબતે, લર્નિંગ બાબતે અને માઇન્ડસેટ બાબતે જે તમે આપવા માંગો છો યુથને? સ્કિલ, લર્નિંગ અને માઇન્ડસેટ બાબતે એવી ગોલ્ડન એડવાઇસ અમને યુથને આપો. હું એટલો મોટો માણસ નથી કે ગોલ્ડન બરાબર. એડવાઇસ આપી શકું. બટ જે મારા પર્સપેક્ટિવથી ને તમે કીધું એમ કે મારા અનુભવના આધારે આપ્યું હોય, તો ગોલ્ડન એડવાઇસ એ છે કે એક પર્પઝ ઓફ લાઈફ ક્લિયર હોવો જોઈએ કોઈ પણ યુથને, બરાબર. આપણે નિમિત્ત બન્યા છે, ભગવાને આપણને બનાવ્યા છે તો કંઈક આપણો પર્પઝના આધારે બનાવેલા છે. પછી આપણે ડાયવર્ટ થઈને બીજા જતા રહીએ એ વાત અલગ છે. પણ આપણને એ ફાઇન્ડ કરવાનું છે કે આપણો પર્પઝ ઓફ લાઈફ શું છે. તો પર્પઝ ઓફ લાઈફ એના આધારે આપણું વિઝન નક્કી થાય, બરાબર. આઈધર બિઝનેસમાં, કરિયરમાં કે પર્સનલ લાઈફમાં કે ઇવન એક અચીવમેન્ટમાં કે મારે આટલું કમાવું છે, આટલું મારે મેળવવું છે, તો ગોલ થાય. એટલે પર્પઝ ઓફ લાઈફ, વિઝન અને ગોલ, બરાબર, આ ત્રણ વસ્તુ ક્લિયર હોવા જોઈએ લાઈફમાં, કે જે આજે જ નક્કી કરવા જોઈએ આપણે. અને એને પછી મીન્સ આપણે સબ પાર્ટમાં ડિવાઈડ કરીને એ અકોર્ડિંગલી આપણે ચાલી શકીએ. બરાબર. સેકન્ડ થિંગ, મેં જે ભાર આપ્યો રીડિંગ, રીડિંગ. બરાબર. જે મોસ્ટ તમને સારું લાગતું હોય એનાથી ધીમે ધીમે ગ્રેજ્યુઅલી વાંચન ચાલુ કરો. વાંચનથી જે ફિઝિકલ બુકમાં વાંચવું અને ટેબ્લેટમાં કે આપણે ફોનમાં વાંચવું બંનેમાં ડિફરન્ટ છે. ફિઝિકલી તમે વાંચતા હોય તો તમે જે કંઈ તમને સારી વસ્તુ લાગતી હોય એને હાઇલાઇટ્સ કરી શકો અને એને ગ્રેજ્યુઅલી તમે મમળાવી શકો કે અથવા તો જોઈ શકો. અને એ જે લોકોના ઓટોબાયોગ્રાફીમાંથી કે લોકોની બીજી જે સારી સારી બુક્સમાંથી આપણને ઘણું બધું નર્ચરિંગ મળતું હોય છે. બરાબર છે. સો ફર્સ્ટ ઇઝ પર્પઝ ઓફ લાઈફ, વિઝન એન્ડ ગોલ. સેકન્ડ ઇઝ રીડિંગ. અને થર્ડ, એઝ આઈ મેન્શન અર્લિયર, વહેલા ઉઠવાની હેબિટ પાડો. સૂરજ ઉગે પહેલા ઉઠી સૂરજ જાઓ. ઉગે પહેલાં ઉઠી જ જવાનું. બરાબર અને છે. આ હેબિટ પડશે તો વહેલા સૂઈ જવાની હેબિટ પડશે, ચોક્કસ, બરાબર. ચોક્કસ. એટલે એનાથી શું થશે કે ઓટોમેટિક તમારું જે માઇન્ડસેટ છે એ
એક શું કહેવાય કે સાત્વિક બનશે. બરાબર છે. બરાબર. અને એનાથી જે સવારે જે નક્કી થયેલું હોય, સવારે જે પોઝિટિવ ઓરા છે એનાથી આખો દિવસ સારો જાય. ઓર્ડિનરી લોકોથી આપણે થોડા અલગ થવા માટે વહેલા ઉઠવાની હેબિટ પાડવી પાડવી જોઈએ. જ પડશે. અને ફોર્થ જે છે એ હેલ્થ, વેલ્થ અને હેપીનેસનું બેલેન્સ. બરાબર છે. બરાબર. અને એના માટે વર્ક લાઈફ બેલેન્સ રાખવાનું. ફોરેનમાં બધામાં મંડે ટુ ફ્રાઈડે 8 to 5 ટાઈમ છે. બરાબર. સ્ટીલ દે આર અર્નિંગ લોટ. બરાબર. એન્જોઈંગ લોટ. બધું સારું, એ લોકો સારું કમાય છે, સારું એન્જોય કરે છે. બરાબર છે. મંડે ટુ ફ્રાઈડે, સેટરડે સન્ડે ઓફ જ હોય છે. આપણે અહીંયા 24 કલાક કામ કરીએ છીએ. સન્ડે પણ ઓફિસ ચાલુ હોય છે. અને તો પણ આપણે ઘરને પણ કમ્પ્લેન હોય છે, વર્કમાં પણ કમ્પ્લેન હોય છે. વાય? બિકોઝ આપણું બેલેન્સ નથી. બરાબર બરાબર. સો ફોર્થ અપ્રોચ ઇઝ વર્ક અને લાઈફને બંનેને બેલેન્સ રાખો. જ્યારે તમે ઘરે છો ત્યારે ફૂલ્લી તમે ઘરે જ રહો, બરાબર વિથ અવર ફેમિલી, વિથ અવર કિડ્સ. અને જ્યારે વર્કમાં છો ત્યારે ગામનું આમ મોદી સાહેબ આમ કરે છે, ફલાણું ઢીકડું, વોટ એવર, લીવ ઇટ. બરાબર તમારે શું વર્ક છે, આજનો શું ટાસ્ક છે, આજે મારે કેટલા કામ કરવાના છે, મસ્ટ બી રિટર્ન. બરાબર. એ પ્રમાણે સાંજે ફૂલફિલ થયા કે નહીં ટાસ્ક, કાલે શું કરવાનું છે. સો એ વર્ક અપ્રોચ જ હોવો જોઈએ. સો વર્ક લાઈફ બેલેન્સ ઇઝ ફોર્થ અપ્રોચ. આ મારી ગોલ્ડન એડવાઇસ છે. બરાબર છે. તો થેન્ક યુ સો મચ હર્ષભાઈ. અને યુથને પણ હું એ જ કહેવા માંગુ છું કે આજનો જે પોડકાસ્ટ છે એ પોડકાસ્ટની જે થીમ છે એ કંઈક મેં હર્ષભાઈ સાથે ડિસ્કસ કરીને એવી રાખેલી હતી કે ડ્રીમ બિગ, સ્ટાર્ટ સ્માર્ટ. અને એ જ અકોર્ડિંગ આપણે ક્વેશ્ચન્સ પ્રિપેર કર્યા હતા. અને હું આશા રાખું છું કે તમને જે સવાલો છે, તમારી લાઈફની અંદર કદાચ કોઈ પણ ક્વેશ્ચન્સ આવે છે તો એના સવાલના જવાબ આજે તમને ચોક્કસ મળી ગયા હશે. અને આવા નવા પોડકાસ્ટ જો તમે સપોર્ટ આપશો તો વધારે ને વધારે નવા ગેસ્ટ અને વધારે ને વધારે નવા ટોપિક્સ ઉપર આપણે પોડકાસ્ટ જરૂર લાવશું. તો જરૂરથી જો તમે પોડકાસ્ટ અહીંયા સુધી નિહાળેલો છે તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.